મતલબ નથી એને આપણે કહીએ કે ભિન્ન ભિન્ન બધા વર્ણન આવે છે અને માટે એમાં તાત્પર્ય છે કે નહીં ભિન્ન ભિન્ન વર્ણન આવે તો પણ તાત્પર્ય છે એ કેવું છે તો પોતાની બુદ્ધિ શક્તિ આમાં રજૂ કરે છે એટલે આગળ કહે છે એટલે એ પ્રશ્ન કહે છે પ્રતિકલ્પમ સૃષ્ટિ ભેદસ્તિ ઇષ્ટત્વાત એટલે જો હવે પ્રશ્ન કરે છે કલ્પ સર્ગ ભેદાત સંવાદ શ્રુતિનામ ઉત્પત્તિ શ્રુતિનામ ચ પ્રતિસર્ગમ અન્યથાત્વમ ઇતિ ચેત એ કે નહીં આ દરેક ઉપનિષદ જે પ્રાણના સંવાદની વાત કરે છે એ જુદા જુદા સર્ગમાં બનેલા પ્રાણના સંવાદની વાત કરે છે. આમાં રામચરિત માનસમાં તુલસીદાસજી સામે આવા પ્રશ્નો થયા કે તમે રામચંદ્રજીની કથાનું વર્ણન આમ કરો છો અને વાલ્મીકી મહર્ષિ જયારે જુદી રીતે કરે છે અને કેટલાય રામાયણ લખાયા છે, ભાગવતો કેટલા લખાયા, મહાભારતો કેટલા લખાયા, રામાયણ બહુ લખાયેલા છે. આથી એવું લાગે છે જાણે કે રામાયણના રચયિતાઓ હોય એ જુદા જુદા પ્રસંગો કંઈક જુદી જુદી રીતે વર્ણવે અથવા કોઈક વધારાના પ્રસંગનું વર્ણન કરે અને ક્યાં કોઈ પ્રસંગનું વર્ણન ના કરે. આથી કોઈ તુલસીદાસને પ્રશ્ન પૂછ્યો કે પછી આવું બધું જાય આવી જાતની જાત જાતની બધી કથાઓ હોય તો પછી આપણે સાચું માનવું કેવી રીતે? શું સાચું માનવું? તુલસીદાસ કે બધું સાચું છે. ભાઈ કેવું સાચું? કારણ કે દરેક કલ્પમાં રામજીનો અવતાર થાય અને દરેક કલ્પમાં અવતાર જયારે થાય ત્યારે એમની લીલા થોડી થોડી જુદી જ હોય અને માટે આ રીતે જુદું જુદું લીલાનું વર્ણન હોય તો બધાને સાચું માનવું. અને તો અહીં પણ કહે છે કે આ પ્રાણ સંવાદ ભિન્ન ભિન્ન ઉપનિષદમાં ભિન્ન ભિન્ન રીતે વર્ણવવામાં આવ્યો છે એટલે એમના માની લેવું કે ખોટો છે. જુદા જુદા કલ્પમાં આ પ્રાણનો સંવાદ જુદી જુદી રીતે બન્યો હોય અને માટે જુદા જુદા ઉપનિષદમાં એનું વર્ણન જુદી જુદી રીતે છે. અને તે રીતે આપણે કહીએ કે ચાલો પ્રાણનો સંવાદનો છે પણ આ સૃષ્ટિ છે એનું વર્ણન દરેક ઉપનિષદમાં જુદું છે. બધા સમજે કે 72 હવે એમણે ક્યાંથી ઘણું મને ખબર હતી પણ તો એ કહેતા હતા કે બધા ઉપનિષદમાં જોવા જઈએ તો 72 પ્રકારના સૃષ્ટિના વર્ણન છે. મેં નથી ગણ્યા પણ 72 એ સાચો શબ્દ છે કે પછી એમણે ગણ્યા હશે કે કોઈ એમને કહ્યું છે મને ખબર નથી પણ કહે છે કે ઉપનિષદમાં 72 પ્રકારના સૃષ્ટિના વર્ણન છે. એટલે આ કોક એન્ડ બુલ સ્ટોરી છે એમ કહી દીધું. અંતેથી આપણે કહીએ કે આ વર્ણનો સૃષ્ટિના જુદા હોવાને કારણે સૃષ્ટિમાં એનું તાત્પર્ય નથી પણ સૃષ્ટિના મિથ્યાત્વમાં તાત્પર્ય છે અને જીવ બ્રહ્મના ઐક્યમાં તાત્પર્ય છે. તો પેલું કે નહીં આ સૃષ્ટિનું પણ સાચું જ વર્ણન દરેકમાં ભિન્ન ભિન્ન કલ્પમાં સૃષ્ટિ જુદી રીતે થઈ અને માટે દરેક ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન જુદું જુદું છે. અંતેથી જુદું જુદું છે માટે ખોટું છે એમ ન મનાય પણ જુદું છે કારણ કે ભિન્ન ભિન્ન કલ્પમાં સૃષ્ટિની પ્રક્રિયા ભિન્ન ભિન્ન હોય. અંતેથી એ કહે છે એટલે કહે છે કે કલ્પ સર્ગ ભેદાત સંવાદ શ્રુતિનામ ઉત્પત્તિ શ્રુતિનામ છે. કલ્પ સર્ગ ભેદાત અને ભિન્ન ભિન્ન કલ્પમાં સૃષ્ટિ સર્ગ સૃષ્ટિ ભિન્ન ભિન્ન હોવાને કારણે આ બધી ઇન્દ્રિયો વચ્ચેનો સંવાદ પણ ભિન્ન ભિન્ન હોઈ શકે અને સૃષ્ટિની પ્રક્રિયામાં ભિન્ન ભિન્ન હોય. પ્રતિસર્ગમ અન્યથાત્વમ વિધિ અંતેથી દરેક સર્ગમાં આ બધી વસ્તુ ભિન્ન ભિન્ન હોઈ શકે. તો પછી એને કહે છે શંકરાચાર્યજી જે ડરતા નથી જરા પણ આર્ગ્યુમેન્ટથી એટલે કહે છે નિષ્પ્રયોજનત્વાत् યથોક્ત બુદ્ધિવતાર પ્રયોજન વ્યતિરેકેણ નહીં અન્યત પ્રયોજનવત્વમ સંવાદોત્પત્તિ શ્રુતિનામ શક્યમ કલ્પયિતુમ. સિદ્ધે પ્રામાણ્ય વ્યવસ્થા કલ્પ્યતે તદેવ નાદ્યાપિ સિદ્ધમ. આપણે ક્યારે આપણી કલ્પનીની વ્યવસ્થા સ્વીકારી છે કે જ્યારે રામચંદ્રજીની કથાઓ બધી સાચી ક્યારે માને રામચંદ્રજી છે એવું નક્કી થાય ત્યારે પહેલા તો પછી એમની કથા આ તો ધારો કોઈ પ્રશ્ન પૂછવાનો નીકળતો હવે પૂછે તે જ રીતે ખરેખર આ ઇન્દ્રિયો ખરેખર આ પ્રકારનો વિવાદ કરી શકતી હોય તો આપણે કહીએ કે જ્યારે વિવાદ કોઈ થયો હશે પણ ઇન્દ્રિયો અચેતન હોવાને કારણે વિવાદ કરી જ ના શકે તેથી આ વિવાદ ક્યાંય થયો હોય. અને તે સૃષ્ટિ સાચી હોત
તો આપણે માની શકીએ કે ચાલો ભિન્ન ભિન્ન કલ્પમાં સૃષ્ટિની પ્રક્રિયા ભિન્ન ભિન્ન, પણ સૃષ્ટિ જ્યારે સાચી ન હોય ત્યારે પછી એ પ્રક્રિયા કેમ હોઈ શકે? અર્થાત સૃષ્ટિની સત્યતા જો સિદ્ધ થયું હોત તો પછી આ વર્ણની સત્યતા સિદ્ધ થાત, પણ સૃષ્ટિની સત્યતા સિદ્ધ ન થઈ હોય ત્યારે આ વર્ણની સત્યતા કેમ સિદ્ધ થઈ શકે? અંતે આપણે ઇન્દ્રિયો વિવાદ કરવા માટે શક્તિમાન હોત તો એ ચેતન હોત ને વિવાદ કરવા શક્તિમાન હોત તો આપણે માનત કે વિવાદ થયો છે, પણ એવી વિવાદ ન કરી શકતી હોય ત્યારે એ વિવાદ થયો હોય એમ કેમ સ્વીકારી શકાય? એટલે કે નહીં, આપ તમે જે કહો છો એ બરોબર નથી કે જુદા જુદા કલ્પમાં આ જુદું વર્ણન છે એ પણ બરોબર નથી. તાસામ પ્રયોજનવત્વમ ત્વયાપી સ્વીકૃતિ આશંકા યથો કે નિષ્પ્રયોજનત્વાત, કારણ કે એ બધા સંવાદનું કોઈ પ્રયોજન નથી. અરે પ્રયોજન નથી? ઉપનિષદ સંવાદનું વર્ણન કરે, સૃષ્ટિનું વર્ણન કરે, એનું પ્રયોજન નથી? તો કે નહીં, યથોક્ત બુદ્ધિવતાર પ્રયોજન વ્યતિરેકેણ. અર્થાત અમે કહ્યું તે પ્રમાણે આ પ્રાણ સંવાદનું પ્રયોજન માત્ર પ્રાણની શ્રેષ્ઠતાનો આપણે જ્ઞાનબોધ કરાવવાનું, અને સૃષ્ટિની પ્રક્રિયાના વર્ણનનું પ્રયોજન માત્ર સૃષ્ટિના મિથ્યાત્વ અને જીવ બ્રહ્મના ઐક્યનું બોધ કરાવવા સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. એ સિવાય બીજું કોઈ પ્રયોજન આ બધા વર્ણનથી સિદ્ધ થતું નથી, અને માટે એને પ્રમાણ ગણવાનું કોઈ કારણ નથી. પ્રમાણ એટલે સ્વાર્થમાં તાત્પર્ય હોય એ અર્થવાદ છે. અર્થવાદનું પ્રમાણ સ્વાર્થમાં નથી હોતું, અર્થવાદનું તાત્પર્ય હંમેશા પરાર્થમાં હોય છે. તો કે નહીં બીજું પ્રયોજન કેમ ના હોય? તો કે નહીં બીજું કોઈ પ્રયોજન જ નથી. નહીં અન્યત પ્રયોજનવત્વમ સંવાદ ઉત્પત્તિ શ્રુતિ નામ શક્યમ કલ્પયતુમ. આ સંવાદ શ્રુતિ અને ઉત્પત્તિ શ્રુતિનું અમે કહ્યું એ સિવાય બીજા કોઈ પ્રયોજનની કલ્પના કરવી શક્ય જ નથી. તમે બીજું કોઈ ધારો કે બન્યું હોય તો વર્ણન કરવાનું શું હેતુ? તમે કહો ધારો કે બન્યું, ખરેખર સંવાદ બન્યા, તો પણ છેવટે આપણે એને માનવાનું શું? છેવટે એમાંથી બોધ શું કે પ્રાણ શ્રેષ્ઠ છે, એ સિવાય બીજો તમે બોધ લઈ શકશો? એટલે આ સંવાદ હોય સાચો તોય પણ એમાં બોધ તો એ જ નીકળવાનો છે કે પ્રાણ શ્રેષ્ઠ છે, બીજો તો બોધ નીકળવાનો નથી. ધારો કે આ સૃષ્ટિનું વર્ણન સાચું હોય, પ્રત્યેક કલ્પમાં બન્યું હોય, અને તોય પણ એમાંથી સમજવાનું શું કે વ્યતિરેક કાર્ય છે કારણ વ્યતિરેક અભાવ, કે કાર્ય ક્યારેય કારણથી ભિન્ન ન હોઈ શકે, અંતેથી કારણ જ કાર્યના રૂપમાં ભાસમાન થતું હોય છે. અંતેથી ખરેખર કોઈ પ્રકારનું કાર્ય છે જ નહીં. વાચારંભણમ વિકારો નામ ધ્યેયમ, જે આપણે કાર્ય કહીએ છીએ ખરેખર તો કારણમાં જ આભાસ હોવાના કારણે કાર્ય મિથ્યા છે. એટલે કાર્યના મિથ્યાત્વ સિવાય તમે બીજું કોઈ પ્રયોજન બતાવીશું કે આ બધી સૃષ્ટિના વર્ણન? તો કે ના. તો બીજું કશું પ્રયોજન જો ન હોય તો પછી એ જ પ્રયોજન માનવું, અને તેથી આ બધાના વાસ્તવિક વર્ણનમાં કોઈ પ્રયોજન નથી. તો પછી પેલો બીજું પ્રયોજન બતાવે છે. આપણે કહ્યું કે બીજું કોઈ પ્રયોજન શક્ય નથી, તો કે અમે બીજું પ્રયોજન બતાવે છે. એટલે કોઈ એમ છોડે નહીં. બધી પ્રકારની દલીલો જ્યારે થાય અને એક દલીલો થાય એટલે કોઈ દલીલ કરી કે ના કરી એ પણ આમાં એવું નથી કોઈ સામે બેઠવાનું દલીલ કરે છે, પણ આ પ્રકારના પ્રશ્નો આપણા મનમાં પણ ઉપસ્થિત થાય અને તેથી એ પ્રશ્નને ઉપસ્થિત કરીને એનો ઉત્તર આપવામાં આવે છે. પ્રાણાદિ ભાવ પ્રાપ્ત ધ્યાનાર્થમ પ્રાણાદિ સંકીર્તનમ. તો કે નહીં, ખરેખર તો આ બધી કથાઓ એટલા માટે કહેવામાં આવી છે કે જેથી આપણે એની ઉપાસના કરી શકીએ, અને તેથી ઉપાસના આ પ્રકારે પ્રાણની ઉપાસના કરવા આખી કથા જે કહેવામાં આવી છે એ ઉપાસના માટે જેથી આપણે ધ્યાન કરી શકીએ આ કથાના આધારે, એમ કહે છે. તથા પ્રતિપત્તે ધ્યાનાર્થમિતિ છે તમ યથા યથા ઉપાસતે તદેવ હોતી શ્રુતે. શ્રુતિમાં કહ્યું છે જે પ્રકારની ઉપાસના આપણે કરી એવા બની જઈએ. અને તેથી આ પ્રાણની આ પ્રકારની ઉપાસના માટે આ બધા સંવાદ છે. ન્યાય સામ્યાત પછી કહે છે કે એવું જોવાય તો શું થાય? એટલે શંકરાચાર્ય કહે છે ન કલહોત્પત્તિ પ્રલયાનામ પ્રતિપત્તે અનિષ્ટત્વાત. આ બધી કથાઓમાં તમે ધ્યાન કરો તો શું થાય? આ બધી ઇન્દ્રિયો વચ્ચે કલહ છે એટલે તમારા કલહ છેવટે ધ્યાન કરીને તમે એનું જ પ્રાપ્ત કરવાનો હો. એટલા માટે લોકો ઘણો મહાભારત રાખે નહીં, વાંચે તો નહીં પણ રાખે પણ નહીં, અને કદાચ અડધું વાંચે તો પૂરું ના કરે. કેમ કે મહાભારત કોને જોઈએ? આમ જેનું ધ્યાન કરીએ એવું તો થઈ જતું હોય તો મહાભારતના યુદ્ધનું આપણે વર્ણન કરીએ વાંચીએ તો એનું ધ્યાન કરતા કરતા એવું જ થવા માંડે.
અને તે રીતે એમ તમે કહેતા હો કે આ પ્રાણ વગેરેનો સંવાદ આપણે ધ્યાન માટે છે, તો પછી તમે શાનું ધ્યાન કરો? આપણી ઇન્દ્રિયો વચ્ચે કલહ થયો એટલે કલહનું ધ્યાન થાય. કલહ અને પછી ધારો કે સૃષ્ટિનું ધ્યાન કરવા માટે તો ઉત્પત્તિ થઈ, પ્રલય થયો, તમે ઉત્પત્તિમાં બની જાઓ, પ્રલયમાં બની જાઓ, કલહમાં બની જાઓ, એવું કોને બનવું છે? આપણે શું બનવું છે? પૂર્ણ બનવું છે કે ઉત્પત્તિના પ્રલયમાં બનવું નથી. કલહ ઉત્પત્તિ પ્રલયાનામ પ્રતિપત્તિ અનિષ્ટત્વા, અને તમે કલહમાં બની જાઓ પેલા પ્રાણનું ધ્યાન, પેલી કથાનું ધ્યાન કરી કરીને, અથવા સૃષ્ટિની પ્રક્રિયાનું ધ્યાન કરી કરીને ઉત્પત્તિમાં બની જાઓ કે પ્રલયમાં બની જાઓ, એવું કોઈને ગમતું નથી. અનિષ્ટત્વા. અંતેથી પ્રાણ સંવાદ શ્રુતિનામ પ્રાણ વૈશિષ્ટ્ય અવતારાર્થત્વોપાદ્ય દાસાધિકમ ઉપસંહરતિ. અંતેથી આ પ્રાણના સંવાદની શ્રુતિનું તાત્પર્ય શું છે? માત્ર પ્રાણની શ્રેષ્ઠતાનો બોધ કરાવવા સિવાય બીજો કોઈ તાત્પર્યમાંથી નીકળી શકે એમ નથી. અને તેથી એટલે છેલ્લે કહે છે તસ્માત ઉત્પત્ત્યાદિશ્રુતય આત્મૈકત્વ બુદ્ધિવતારાય એવ ન અન્યાર્થાઃ કલ્પયિતુમ યુક્તાઃ. તસ્માત તેથી ઉત્પત્ત્યાદિ શ્રુતય, આમ ઉત્પત્તિ વગેરે લય વગેરેના જે વર્ણન છે એ આત્મૈકત્વ બુદ્ધિ ઉપાય સહ અવતારાય. આ સૃષ્ટિનું વર્ણન માત્ર આત્માના એકત્વની બુદ્ધિ, જીવન બ્રહ્મના ઐક્યનું જ્ઞાન કરવા માટે, એનો નિશ્ચય કરવા માટે આ બધું વર્ણન છે. અને ન અન્યાથાઃ કલ્પયિતુમ શક્યા યુક્તા, અને એ સૃષ્ટિના વર્ણનનો એ સિવાય બીજો કોઈ હેતુ હોય એવી કલ્પના કરવી શક્ય નથી. અંતેથી નાસ્તિ ભેદ કથંચન એટલે કહે છે અતઃ નાસ્તિ ઉત્પત્ત્યાદિકૃતો ભેદ કથંચન. તેથી નાસ્તિ ભેદ કથંચન. આ ઉત્પત્તિ જગતમાં આટલું સર્જન થયું, પાલન થયું, લય થયું, આ બધામાં બ્રહ્મમાં પરમાત્માની એકત્વમાં કોઈ પ્રકારની આંચ આવતી નથી. જેમ આપણને પેલું મૃગ જો દેખાય, ઝાંઝવાનો ગ્રહ દેખાય, સમુદ્ર અને ઝંઝાવાત આવે અને કે હોડી ઉથલી પડે ને બધું થાય, તો પણ જે રીતે પેલી રીતેનો એક કણ પણ ભીંજાતો નથી. અને તે રીતે આ સૃષ્ટિ થઈ, ઉત્પત્તિ થઈ, આટલા કાળ રહી, પાછો લય થયો, આ બધાને કારણે જીવ અને બ્રહ્મના ઐક્યમાં કોઈ આંચ આવતી જ નથી. નાસ્તિ ભેદ કથંચન. અંતેથી કોઈ પ્રકારનો ભેદ છે જ નહીં. એટલે આ પ્રકારે પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત થયો કે આ બધી સૃષ્ટિનું વર્ણન છે તો કેમ સાચું ના માનેલું? તો કે નહીં, સૃષ્ટિનું વર્ણન સૃષ્ટિના તાત્પર્યમાં નથી, પરંતુ માત્ર જીવ બ્રહ્મના ઐક્યનું જ્ઞાન કરવાના તાત્પર્યમાં છે. એટલે જો આપણને શાસ્ત્રનું તાત્પર્ય સમજાવે છે, હવે શાસ્ત્રનું અધ્યયન કરીએ અને આપણે ઉત્પત્તિ વગરનું વર્ણન વાંચીએ તો તરત ખ્યાલ આવે કે ઉત્પત્તિનું વર્ણન બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. પણ એનો હેતુ શું છે? માત્ર એનું મિથ્યાત્વ સિદ્ધ કરવા માટે અને જીવ બ્રહ્મના ઐક્યને સિદ્ધ કરવા માટે. નહીતર તો છંદોપનિષદનું વર્ણન એક પ્રકારનું આવે, તૈત્રીયમાં બીજા પ્રકારનું આવે, અને પ્રશ્નો ત્રીજા તો આપણે ગભરાય છે કે આ બધું શું છે, કે સમજ જ ના પડે આપણને. હવે સમજ પડી કે ભલે વર્ણન ગમે તેવું હોય, એ વર્ણનમાં કે એના એવા વાચ્યાર્થમાં તાત્પર્ય નથી, માત્ર જીવ બ્રહ્મના ઐક્યનું જ્ઞાન કરાવવાનું તાત્પર્ય છે. उत्पत्त्यादि श्रुति विरोधम अद्वैते परिहृत्य उपासन विधि अनुपत्ति विरोधम परिहरति. ચાલો કે ઉપનિષદમાં આ સૃષ્ટિનું બધાનું વર્ણન આવે છે, એનાથી અદ્વૈતમાં કોઈ હાનિ થતી નથી. પણ ઉપાસનાનું વિધાન સ્વામીજી આપ તો કહો છો કે હું બ્રહ્મ જ છું, પછી તો પછી ઉપાસના કોની કરે? જો બ્રહ્મથી અન્ય કોઈ હોય જ નહીં અને હું પણ બ્રહ્મ જ હોઉં, તો શા માટે મને ઉપાસના કરવાનું કહેવામાં આવે છે? શા માટે વેદની અંદર કર્મકાંડમાં અનેક પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવે, એવું કેમ? અને તેથી બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ આપણા આશ્રમોની અંદર, બ્રાહ્મણ, ક્ષત્રિય આપણા વર્ણની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના કર્મનું અને ભિન્ન ભિન્ન પ્રકારની ઉપાસનાનું જે વિધાન કરવામાં આવે છે એ શું કરવામાં આવે છે? કર્મ ક્યારે કરી શકીએ? જ્યારે મારામાં કર્તૃત્વ હોય ત્યારે. અને એટલે કર્મ હંમેશા દ્વૈતના ક્ષેત્રમાં થઈ શકે. કર્મ જુદું, કર્મનું ફળ જુદું, કર્મ કરનાર જુદો, આ બધું દ્વૈત જ્યારે હોય ત્યારે જ કર્મ શક્ય બને.
उपासना ये भक्ति उपासना क्या रहा है, पूजा क्या रहा है, उपासना करना हूँ एक हो एनी उपासना है देवता भिन्न હોય અને તો દ્વૈત હોય તો જ ઉપાસના શક્ય છે. તો દ્વૈત છે જ નહીં, અદ્વૈત જ એકમાત્ર છે, તો પછી શા માટે શાસ્ત્રમાં આ ઉપાસનાનું વિધાન છે? એમાં ઉપાસનાનું વિધાન છે માટે અમે કહીએ છીએ કે જીવ અને ઈશ્વર ભિન્ન છે. શા માટે શાસ્ત્રમાં ઉપાસનાનું વિધાન હોત? એમ કરીને ઉપાસના છે ઉપાસના વિધિ અનુપત્તિ વિરોધમ પરિહરતી. અને તેથી ઉપાસનાનું વિધાન ન હોત જો જીવ અને બ્રહ્મમાં ભેદ ન હોત. ઉપાસનાનું વિધાન છે માટે જીવ અને બ્રહ્મમાં ભેદ હોવો જ જોઈએ એવી જાતનો પ્રશ્ન કરીને એનો ઉત્તર એ પ્રશ્ન ઉત્તર 16મા શ્લોકમાં આપવામાં આવે છે. આશ્રમાસ્ત્રિવિધાહીન મધ્યમોત્કૃષ્ટ દૃષ્ટઃ ઉપાસનોપદિષ્ટેયમ તદર્થમનુકંપયા. આશ્રમઃ ત્રિવિધાઃ. તો કે જો આશ્રમ 3 પ્રકારના અધિકારીઓ હોય છે. હીન મધ્યમાં ઉત્કૃષ્ટ દૃષ્ટઃ ત્રિવિધાઃ આશ્રમઃ. આશ્રમ અર્થ અહીં થાય ખરેખર અધિકારી. 3 પ્રકારના અધિકારી હોય છે, હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ. હીન એટલે અધમ અધમ અધિકારી, મધ્યમ અધિકારી અને ઉત્તમ અધિકારી, આમ 3 પ્રકારના અધિકારી હોય છે. ઉપાસના ઉપદિષ્ટા એમ તદર્થમ અનુકંપયા. આમાં જે ઉત્તમાધિકારી છે કે ઉત્કૃષ્ટ દૃષ્ટિ ધરાવનાર આવે છે એમાં ઉપાસના નથી. સમજાવશે કે આશ્રમણ વર્ણસ્ય કાર્ય બ્રહ્મ ઉપાસકા હીન દુષ્ટ. જે લોકો માત્ર આ વ્યક્ત જગતને સત્ય માનનારા હોય એ હીનમાં હીન મનુષ્ય છે. કારણ બ્રહ્મોપાસકા મધ્યમ દુષ્ટ. પરંતુ જગત જેમાં જન્મ્યું એ કારણ એટલે હિરણ્ય ગર્ભ એને કે પ્રકૃતિને સત્ય માનનારા હોય એ લોકો મધ્યમ કક્ષાના છે. અદ્વિતીય બ્રહ્મ દર્શનશીલા તો ઉત્તમ દુષ્ટ. પરંતુ આ કાર્ય અને કારણ બંનેથી પર જે પરમ બ્રહ્મ છે એને સત્ય માનનારા લોકો છે એ ઉત્તમ છે. એટલે જુઓ દૃષ્ટ જે જગતમાં લોકો ભિન્ન ભિન્ન પ્રકારની દૃષ્ટિ કે અભિપ્રાય ધરાવે છે. કોઈ માનતો હોય કે આ વ્યક્ત જગત જે કારણ જગત એ સત્ય છે, અમારે એની ઉપાસના કરતા હોય. આપણે જેને સત્ય માની ઉપાસના જાણ્યા પૂછ્યા વગર જ કરવાના જ છીએ. આપણે દરેક જ્યાં જીવનમાં કઈ ઉપાસના કરતો જ હોય છે. જે વસ્તુમાં એની મહત્વ બુદ્ધિ હોય કે સત્ય બુદ્ધિની ઉપાસના એ કરે. તેથી કોઈ ધન ની સંપત્તિ કીર્તિ વગેરે નહીં કે ભાઈ ઈશ્વરની દેવતાની કે ભાઈ પરમ બ્રહ્મની ઉપાસના કરતો હોય. જે વસ્તુનામાં આપણે મહત્વ બુદ્ધિ હોય જે તે બ્રહ્મની આપણે ઉપાસના કરીએ. તો ઘણા લોકો માત્ર આ અભિવ્યક્ત જગત જે કાર્ય જગત, કાર્ય એટલે જે વ્યક્ત જગત છે એને સત્ય માનતા હોવાના કારણે એની ઉપાસના કરતા હોય. બસ દેખાણું એટલું જ સમજાણું જે જોઈએ એ સત્ય છે, એથી વધારે કે સત્ય છે જ નહીં. એને શું કહેવાય? હીન દૃષ્ટિ. એની દૃષ્ટિ અત્યંત મર્યાદિત છે, હીન છે. બીજા કેટલાક છે જે લોકો જુએ છે કે નહીં આ જગત તો સર્જન છે, કાર્ય છે, માટે એનું કઈ કારણ હોવું જોઈએ. એવું કારણ છે પ્રકૃતિ અવ્યક્ત. અને એથી એ લોકો પ્રકૃતિને સત્ય માનતા હોય એની ઉપાસના કરતા હોય એ કેવા છે? મધ્યમ દૃષ્ટિ એટલે કે મધ્યમ સાધકો, મધ્યમ અધિકારીઓ. અને ત્રીજા કેવા છે કે નહીં આ કાર્ય અને કારણ બંને મિથ્યા છે અને કાર્ય અને કારણ અધિષ્ઠાન જે છે એ પરમ બ્રહ્મ સત્ય છે. આ પ્રકારની દૃષ્ટિ ધરાવનારા કેવા છે? ઉત્તમ છે. તો ઉપાસના એમ ઉપદિષ્ટા. આ ઉપાસના જે ઉપદેશ કરવામાં આવે કોના માટે કરવામાં આવે? તદર્થમ. તદર્થમ એટલે શું? આ મધ્યમ અને હીન જે અધિકારીઓ છે એને માટે ઉપાસનાનો ઉપદેશ છે, નહીં કે પેલા ઉત્તમ દૃષ્ટિ ધરાવનાર. ઉત્તમ દૃષ્ટિ ધરાવનાર મનુષ્ય માટે ઉપાસનાનો ઉપદેશ નથી, પરંતુ મધ્યમ અને હીન દૃષ્ટિ ધરાવનાર માટે છે. શા માટે છે? અનુકંપયા. એમને અનુકંપા કરીને. કેમ અનુકંપા? શ્રુતિ કે વેદ આ લોકો અનુકંપા કરે છે. કેમ કે જેથી ઉપાસના દ્વારા એ લોકો ધીમે ધીમે પેલી ઉત્તમ દૃષ્ટિ પ્રાપ્ત કરે. એટલે ઉપાસનાનું તાત્પર્ય પણ ઉપાસનામાં નથી, પરંતુ ઉત્તમ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે જ છે. ઉપાસના પણ ઉત્તમ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે એની યોગ્યતા પ્રાપ્ત કરવાનું સાધન છે. અને તેથી એ
એ ઉપાસનાને કારણે પણ અદ્વૈતમાં કોઈ વિરોધ નથી. ઉપાસનાનું વિધાન કરવામાં ત્યારે પણ અદ્વૈતમાં કોઈ વિરોધ નથી. કારણ કે એ વિધાન કોના માટે કરવામાં છે? જે દ્વૈતને સત્ય અસત્યતા આપે છે એમને માટે ઉપાસનાનું વિધાન છે. એ ધીમે 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 એ લોકો એ દ્વૈતની સત્યતામાંથી મુક્ત છે ને અદ્વૈત દૃષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. તો પહેલા શંકરાચાર્યજી શંકા આ 16મો શ્લોક જે શંકાના ઉત્તર રૂપે છે એ શંકા પહેલા પ્રસ્તુત કરે છે. યદિ પર એવ આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવઃ એકઃ પરમાર્થ સન્ એકમેવ અદ્વિતીયમ इत्यादि श्रुतिभ्यः असत् अन्यत किमर्थ इयम् उपासना उपदिष्टा आत्मा वा अरे द्रष्टव्यः य आत्मा अपहत पाप्मा सक्रतुं कुर्वीत आत्मेत्येवोपासीत इत्यादि श्रुतिभ्यः कर्माणि च अग्निहोत्रादीनि यदि पर एव आत्मा नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव एक है परमार्थ सन्न, तो एक परमात्मा जो परमार्थ हो पारमार्थिक सत्य हो पर एव आत्मा परमात्मा नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव है. परमात्मा को जो नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव है एक है एक है अद्वितीय है परमार्थ सन्न. ये परमार्थ अर्थात पारमार्थिक सत्य है. सामने कहो जो एकमेव द्वितीयम छांदोग्य उपनिषद है कि सदैव सौम्य इदम अग्र आसीत एकमेव द्वितीयम सत એટલે બ્રહ્મ એક અદ્વિતીય છે. इत्यादि श्रुतिभ्य આ પ્રકારના શ્રુતિના વાક્યોથી પરમાત્મા જો એક અને અદ્વિતીય હોય અને મારે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હોય. કારણ કે અશુદ્ધિ પણ ક્યારે હોય? કંઈક આપણે અન્ય હોય ત્યારે આપણને અશુદ્ધ કરે. બંધનમાં ક્યારે હોય? આપણે અન્ય કશું કહો તો આપણે બાંધે અને અન્ય ન હોવાને કારણે પરમાત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આવો પરમાત્મા એ જ સત્ય હોય. અને અસત અન્યત એ સિવાયનું બધું જ અસત હોય, મિથ્યા હોય. ભલે ને આપણને આ બધું દેખાતું હોય, પ્રતિથી ભલે થતી હોય અને છતાં પણ એ મિથ્યા છે. અર્થાત જે ખરેખર અસત્ય છે એ સત્ય રૂપે ભાસી રહ્યું છે. કિમર્થાયમ ઉપાસના ઉપદિષ્ટા. અંતો પછી શા માટે આ ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવે છે? શાસ્ત્રમાં ઉપનિષદમાં પણ ઉપાસનાનો ઉપદેશ કેમ કરવામાં આવે છે? અદ્વૈતસ્ય વસ્તુત્વે ધ્યાન વિરોધ જ્ઞાન વિરોધમ જ્ઞાન વિધિ વિરોધ. કારણ કે જ્યાં અદ્વૈત હોય ત્યાં ઉપાસના હોઈ શકે. આમ ઉપનિષદ જ્યારે અદ્વૈત તત્વનું પ્રતિપાદન કરે છે ત્યાર પછી ઉપાસના શેને માટે કોને માટે ઉપદેશ કરવામાં આવે? ઉપદેશ ઉપાસના ઉપદેશ કોને માટે કરવામાં આવે અને શા માટે કરવામાં આવે છે? કારણ કે કોણ કોની ઉપાસના કરે? એક અદ્વિતીય પરમાત્મા તો કોણ કોની ઉપાસના કરે? ઉપાસના કરવા માટે ઉપાસક જોઈએ ને ઉપાસક દેવતા જોઈએ. અંતેથી જ્યારે અદ્વૈત જ હોય ત્યારે ઉપાસના જેમાં દ્વૈતની આવશ્યકતા છે એ ઉપાસનાનું વિધાન શા માટે કરવામાં આવે છે અને કોને માટે કરવામાં આવે છે? પણ ક્યાં ઉપાસના તમે જોઈ તો કે છે આત્માવારે દ્રષ્ટવ્ય. ઉપાસના વિધાનો પણ તે બહુ વિશિષ્ટ છે. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. એની ઉપાસના ઉપદિશ્યતે. તેથી આત્માનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. એમાં એ ઉપાસના એટલે એ નિધિધ્યાસન નહીં ઉપાસના કહેવામાં છે. એમ કરીને આત્માની ઉપાસનાનું ત્યાં વિધાન કરવામાં આવ્યું છે. આત્મા અપહત પાપમાં સહ વિજિજ્ઞાસિતવ્ય ધ્યાન વિધિ. જે આત્મા સર્વ પાપથી રહિત છે, જન્મ મૃત્યુ સહ અને શોક રોગ અને ભૂખ તરસ બધા જ રહિત છે. સત્ય સંકલ્પ સત્ય કામ સત્ય સંકલ્પ એ આત્માને જાણવો જોઈએ, એનું અન્વેષણ કરવું જોઈએ. એમ કરીને ત્યાં એવા આત્માની ઉપાસના. ત્યાં તો ઉપાસના છે
છાંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયમાં આત્માની ઉપાસનાનું કહેલું છે. સક્રતુમ કુર્વીત એ પણ છાંદોગ્ય ઉપનિષદના 3જા અધ્યાયમાં સક્રતુમ ઇત્યત્ર સશબ્દેન સમાધિમાનાધિકારી પરામર્શ્યતે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાનિ શાંતોપાસિત. પછી સક્રતુ કુર્વીત, કારણ કે આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારનો સંકલ્પ કરવો જોઈએ તો માણસ જે સંકલ્પ કરે બની જાય. ક્રતુ એટલે શું? સંકલ્પ અધ્યવસાય ધ્યાન મિતિ આવત. ક્રતુ એટલે સંકલ્પ, નિશ્ચય એટલે કે ધ્યાન. આ રીતે સર્વ બ્રહ્મ છે એ પ્રકારનું ધ્યાન કરવું જોઈએ. આત્મે તેઓપાસિત, આત્મા છે સર્વવ્યાપી છે એ રીતે ઉપાસના કરવી જોઈએ. ઇત્યાદિ શ્રુતિભ્ય ઉપાસનાની તો કહે છે કે કિમ અર્થાયમ ઉપાસના ઉપદિષ્ટા. આ બધી શ્રુતિના સ્ટેટમેન્ટથી જે આત્માની ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું છે એ વિધાન કરવાનો શું હેતુ છે? આત્મા એક અને દ્વિતીય જ હોય, ઉપાસના કરનાર પણ એ આત્મા છે, જેની ઉપાસના થઈ એ પણ એ આત્મા હોય, તો શા માટે આ રીતે ઉપનિષદમાં ઉપાસનાનું વિધાન છે? જો અદ્વિતીય એક જ સત્ય હોય, બે હોય જ નહીં, તો ઉપાસના જેમાં દ્વૈતની આવશ્યકતા છે એ કેમ બની શકે? અને શા માટેનું વિધાન છે? એ વિધાન છે પર તમને લાગે છે કે ખરેખર જીવ અને બ્રહ્મ ભિન્ન હોવા જોઈએ અને તો જ ઉપાસના શક્ય બને. કર્માણી છે અગ્નિહોત્રાદિની એ ઉપરાંત અનેક પ્રકારના કર્મનું પણ વિધાન કરવામાં આવે છે. એ કર્મ પણ હંમેશા દ્વૈતના ક્ષેત્રમાં શક્ય છે અને તેથી કર્મ વિધાન કરવામાં આવે. એ પરથી પણ કહીએ છીએ કે તસ્ય તપ કર્મ એટલે સત્યમ. કેનો પરિસ્થિતિમાં કહે છે કે છેવટે આની પ્રતિષ્ઠા આ પ્રાપ્ત કરવા માટે તપસ્યા જોઈએ, કર્મ જોઈએ, સત્ય જોઈએ અને વેદ બધાના અંગ છે એમ કરીને આ રીતે આ તપનું, સત્યનું, કર્મનું બધાનું વિધાન કરવામાં આવે છે. તો શેને માટે વિધાન કરવામાં આવે છે? કોનું વિધાન, શા માટે વિધાન કરવામાં આવે છે? કોને માટે વિધાન કરવામાં આવે છે? ટૂંકમાં આપણે બહુ પ્રશ્ન તો બહુ આમ યોગ્ય જ છે કે આપણે જ્યારે કર્મનું વિધાન વાંચીએ કે ઉપાસનાનું વિધાન પણ જ્યારે ઉપનિષદમાં જોઈએ ત્યારે આપણો પ્રશ્ન થાય કે ભાઈ એક અને દ્વિતીય સત્ય હોય તો શા માટે આ ઉપાસનાનું વિધાન છે? કારણ કે એમાં દ્વૈતની આવશ્યકતા છે. અદ્વૈત અધિકારણ અધિકાર્યંતરમ પ્રતિ વિધિદ્વયમ સાવકાશમ. તો એ ઉત્તર આપવામાં આવશે કે અદ્વૈતના અધિકારી માટે આ ઉપાસના નથી, એ સિવાયના બીજા અધિકારીઓ છે જે દ્વૈતને સત્યતા આપે છે એમને માટે આ ઉપાસનાનું વિધાન છે. કે શૃણુ શૃણુ તત્ર કારણમ. તો કે ત્યાં તત્ર એટલે ઉપાસના અને કર્મનો જે ઉપદેશ કરવામાં આવે છે એમાં શું કારણ છે એ સાંભળો. એમ કરીને આ શ્લોક દ્વારા એ કારણની સમજ આપે છે. આશ્રમાઃ આશ્રમિણઃ અધિકૃતાઃ વર્ણિનશ્ચ માર્ગગાઃ આશ્રમ શબ્દસ્ય પ્રદર્શનાર્થત્વાत् ત્રિવિધાઃ. આશ્રમ, આશ્રમનો અર્થ તો આશ્રમ થાય એટલે આપણો આશ્રમ નહીં, પણ આશ્રમ એટલે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ એ પ્રકારનો આશ્રમ. તો આશ્રમ નો અહીં કહ્યું આશ્રમિણ, અર્થાત એ આશ્રમ ધરાવનાર એટલે કે બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી વગેરે. અધિકૃતા અર્થાત અધિકારી પુરુષો એનો અહીંયા એનો ઉલ્લેખ, નિર્દેશ અહીંયા આશ્રમ શબ્દથી કરવામાં આવે છે આ શ્લોકમાં. વર્ણિનશ્ચ એમાં વર્ણી એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બધાનો પણ સમાવેશ થવો જોઈએ. માર્ગગાહ, માર્ગગાહ એટલે શું? સન્માર્ગગાહ, સન્માર્ગનું આચરણ કરનારા છે. એનો આમાં બીજા બધા જે લોકો ખરેખર વર્ણ આશ્રમની જે વ્યવસ્થા છે એનું પાલન ન કરતા હોય એનો અહીંયા ઉલ્લેખ નથી, પણ વર્ણ આશ્રમ વ્યવસ્થા છે એ પોતાનું કર્તવ્ય કર્મ હોય એ કર્તવ્ય કર્મનું પાલન કરનારા જે છે એવા જે આશ્રમીય છે અને વર્ણીઓ છે એ અધિકારીઓ ત્રણ પ્રકારના છે. આશ્રમ શબ્દસ્ય પ્રદર્શનાર્થત્વાદ, વર્ણી ઉપલક્ષણાર્થત્વાદ. આશ્રમમાં આપોઆપ વર્ણ આવી જ જવું જોઈએ, કારણ કે તમારે કશું વિધાન કરવું હોય તો આશ્રમની જોડે જોડે વર્ણનો પણ ઉલ્લેખ કરવો પડે. ગ્રહસ્થે ફલાણું કાર્ય કરવું એવું નથી કરતા, પણ ગ્રહસ્થ બ્રાહ્મણ નામ કામ કરવું, ગ્રહસ્થ ક્ષત્રિય પેલું કાર્ય કરવું, અને તેથી આશ્રમની સાથે આપોઆપ જ વર્ણની પણ આવશ્યકતા હોવાને કારણે
વર્ણનો પણ સમાવેશ થવો જોઈએ. આમ અધિકારીઓ ત્રિવિધા, 3 પ્રકારના છે. આશ્રમ 3 પ્રકાર, આશ્રમ તો 4 છે: બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. અને છતાં અહીં કહીએ કે આશ્રમ 3 પ્રકારના છે. કેમ આશ્રમ 3 પ્રકારના છે? આશ્રમ શબ્દથી આશ્રમ નહીં પણ જે અધિકારી છે એનો અહીંયા ઉલ્લેખ થાય છે. આશ્રમથી અધિકારીનો ખરેખર નિર્દેશ થાય છે. અધિકારીઓ 3 પ્રકારના છે. એટલે પ્રશ્ન કરે છે, કથમ હીન મધ્યમ ઉત્કૃષ્ટ દુષ્ટ હીના નિકૃષ્ટા મધ્યમા ઉત્કૃષ્ટા ચ દૃષ્ટિ દર્શન સામર્થ્યમ યેષામ તે મંદ મધ્યમ ઉત્તમ બુદ્ધિ સામર્થ્યોપેતાઃ ઇત્યર્થઃ. તો કે અધિકારીઓ 3 પ્રકારના હોય છે. કેવા? હીન, મધ્યમ, ઉત્કૃષ્ટ દૃષ્ટ. આમ 3 પ્રકારની દૃષ્ટિ છે. હીના દૃષ્ટિ, નિકૃષ્ટા દૃષ્ટિ, મધ્યમા દૃષ્ટિ, ઉત્કૃષ્ટા દૃષ્ટિ. એક હીન એટલે નિકૃષ્ટ દૃષ્ટિ છે, બીજી મધ્યમ દૃષ્ટિ છે, ત્રીજી ઉત્કૃષ્ટ દૃષ્ટિ છે. દૃષ્ટિ શું? દર્શન સામર્થ્યમ. આ માણસ શાનું દર્શન કરી શકે છે? તો આપણે જ્યારે દર્શન કરીએ જગતનું ત્યારે આપણે શું દેખાય છે? માત્ર કાર્યાત્મક જગત દેખાય છે કે એથી આર પાર એની પાછળ કાર્યના પણ આપણે દર્શન કરી શકીએ છીએ, કે પછી એથી પણ પર રહેલું અસ્થિવાદી પ્રિય પરમાત્મા દર્શન કરી શકીએ છીએ. વસ્તુ એક નહીં કહેવાય, પણ કયા પ્રકારની દ્રષ્ટિ છે? ખાલી આપણે એને ગુલાબ એમ જ જોઈ શકીએ છીએ કે ગુલાબનું કાર્ય જે છે કે પંચમહાભૂત એના પર જોઈ શકીએ છીએ, કે પંચમહાભૂતને પણ સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર અસ્થિભાવી પ્રિય એના પર જોઈ શકીએ છીએ. આમ આપણી દ્રષ્ટિ ક્યાં સુધી જાય છે? જેવી જેની દ્રષ્ટિ. આમ પ્રત્યેક પદાર્થ માટે 3 પ્રકારની દ્રષ્ટિ હોય છે. જે હીન અર્થાત સ્થૂળ દ્રષ્ટિ છે, માત્ર જે દેખાય એને જ સત્યતા આપે કે ગુલાબ છે, બસ એથી વધારે કાંઈ નથી. મધ્યમ દ્રષ્ટિ કઈ છે કે ગુલાબ નહીં પણ ગુલાબ જેમાંથી બન્યું એ પ્રકૃતિનો આ ખેલ છે એમ જોઈ શકાય. અને એથી પણ ઉત્કૃષ્ટ દ્રષ્ટિ કઈ છે કે નહીં, આ કાર્ય ગુલાબ અને પ્રકૃતિ કારણ એ બેનું પણ જે અધિષ્ઠાન છે અસ્થિ ભાતિ પ્રિય પરમાત્મા, એ ખરેખર આ ગુલાબ એ પરમાત્માનો વિલાસ છે. એમ ત્યાં પરમાત્માના દર્શન કરે એ કેવું છે? ઉત્કૃષ્ટ દૃષ્ટિ. દૃષ્ટિ સામર્થ્યમ. આ પ્રકારનું સામર્થ્ય, દરેકનું સામર્થ્ય જુદા જુદા પ્રકારનું હોય છે. આમ તેથી લાડુ મારી સામે હોય, કોઈને મારવા તો ભોગ્ય. મેં કહ્યું ને એમ પેલું સફરજન તો પડ્યું, સફરજન પડ્યું ખરું, પણ દરેકની દ્રષ્ટિ જુદા પ્રકારની હોય. કોઈને એમ કે આ સફરજન પડ્યું, રજોગુણી માણસ શું કે ચાલો બહુ સરસ સફરજન લાવ, કેવું છે ચાખી તો જોઈએ. સાત્વિક માણસ હોય કે હું સફરજન પડ્યું, ક્યાંથી આવ્યું સફરજન, કેમ પડ્યું? ન્યૂટન હોય ને એમ થાય કે સફરજન પડ્યું કેમ, કે ઉપર ના ગયું. આમ સફરજન પડે એટલે એનામાં આ પ્રકારના વિચારો જન્મે. જ્યારે બીજો રજોગુણી માણસ હોય, સફરજન પડે, હા સરસ દાળ છે, લાવો પાકું છે, સફરજન પડે એટલે પાકું છે અંદરથી, ચાલો આપણે જોઈએ કેવું છે ચાખીએ. અને ત્રીજો માણસ હોય, તમોગુણી માણસ હોય, સફરજન પડ્યું ભલે ને પડ્યું, જ્યાં પડ્યું એનાથી ઉદાસીન હોય. આળસ, નિદ્રા, પ્રમાદ, વસ્તુ એકની એક હોય છતાં પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં એમાંથી ભિન્ન ભિન્ન પ્રકારનો પ્રતિભાવ જન્મતો હોય છે. આપણો અનુભવ છે. જગત એકનો એક જ છે. કોઈના માટે કેવું છે? માત્ર ભોગ્ય પદાર્થ છે. કોઈના માટે કેવું છે? સેવ્ય પદાર્થ છે. કોઈના માટે કેવું છે? પરમાત્મા પોતે જ છે. આમ પશ્ચિમના લોકો હોય, આ જગતને ભોગ્ય પદાર્થ માનીને એમાંથી કેમ વધારે ખેંચવું, કેમ એના વધારે પોતાનો ઉપયોગ કરવો એ ન જુએ. હિન્દુસ્તાનના લોકો હોય તો જગત તો આ પ્રકૃતિ છે, માતા છે, અંદર એની કેમ પૂજા કરવી? આપણે નદીમાં દૂધ ચડાવે, પેલા નદીમાં બંધ બાંધે, આપણે શું કરીએ? નદીમાં દૂધ ચડાવીએ. પેલા ઝાડ ભાગ કાપીને એને સીધું કરીને એમાંથી ફર્નિચર બનાવે, આપણે શું કરીએ? એને દોરા બાંધીએ આસપાસ. અંદરથી એક જણ એને શું કરે? ભોગ્ય પદાર્થ માને, બીજોને શું કરે? તો કે આપણે પૂજ્ય પદાર્થ માને. એથી ઉત્કૃષ્ટ દૃષ્ટિ ગઈ તો કે નહીં, આ વૃક્ષના રૂપમાં કોણ છે? એ જ પરમાત્મા. દિનના રૂપમાં કોણ છે? એ જ કયો પરમાત્મા? જે હું છું, જે સર્વનો આત્મા હું છું.
આવી ભિન્ન ભિન્ન પ્રકારની દૃષ્ટિ હોય છે. અને તેથી કઈ દૃષ્ટિ યોગ્ય છે, કઈ દૃષ્ટિ ખરેખર આપણે પ્રાપ્ત કરવી જોઈએ? ઉત્કૃષ્ટ દૃષ્ટિ. વાસુદેવ સર્વમ, અહમ હરિ સર્વમિદમ જનાર્દન, હું હરિ છું, આ સર્વ જનાર્દન છે. એ પ્રકારની દૃષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ એ કેમ પ્રાપ્ત થાય? તો કે એ પ્રાપ્ત કરવા માટે આ ઉપાસના અને કર્મ વગેરેનું વિધાન છે. મંદ મધ્યમ ઉત્તમ બુદ્ધિ સામર્થ્ય ઉપેતા ઇત્યર્થ. તેથી દરેકનું સામર્થ્ય જુદા જુદા પ્રકારનું હોય. કોઈનું સામર્થ્ય મંદ હોય, કોઈનું સામર્થ્ય મધ્યમ હોય, કોઈનું સામર્થ્ય ઉત્તમ હોય. આવા ત્રણ પ્રકારના અધિકારીઓ છે. કયા અધિકારીઓ? સન્માર્ગ પર ચાલનારા લોકોની વાત છે આમાં. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનોર્જન, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. ભગવાન ચાર પ્રકારના ભક્તોની વાત કરે છે. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની. જ્ઞાની કેવો છે? ઉત્તમ ભક્ત. જિજ્ઞાસુ કેવો છે? મધ્યમ ભક્ત. અને આર્ત અને અર્થાર્થી કેવા છે? ઉત્કૃષ્ટ ભક્ત. એટલે આર્ત અને અર્થાર્થી એકમાં આમાં લઈને ત્રણ વિભાગ કરવામાં આવ્યા. એ કહ્યું કાર્ય બ્રહ્મ વિષયત્વાદ નિકૃષ્ટત્વ મધ્યમત્વ, કારણ બ્રહ્મ વિષયત્વાદ ઉત્કૃષ્ટત્વ, અદ્વૈત વિષયત્વાદ. ભગવાન પોતામાં કહે છે દ્વાવેમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મા એથી ઉદાહૃત. એટલે અક્ષર છે એમાં પરમાત્મા જ છે. એનું કારણ અક્ષર એમાં પરમાત્મા છે. પણ પેલો પરમાત્મા જે છે એ તો ઉત્કૃષ્ટ છે. એટલે કોઈ ક્ષરને સત્ય માનતું હોય, કોઈ અક્ષરને સત્ય માનતું હોય, અને કોઈ બેથી પર પરમાત્માને સત્ય જાણતું હોય. તેથી ઉપાસનોપચયમ હવે સમજાવે છે. ઉપાસનોપદિષ્ટેયમ તદર્થમ મંદ મધ્યમ દૃષ્ટ્યાશ્રમાદ્યર્થમ કર્માણિ ચ. ઉપાસના ઉપદિષ્ટા એમ ઉપાસના ઉપદિષ્ટા. આ ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવે છે તદર્થમ, તેને માટે. એટલે કોના માટે? ગૌરવ તદર્થમ એટલે તેને માટે. તેને માટે શું સમજવાનું? વેદેન ઉપાસનાદિ ઉપદેશે મંદાનામ મધ્યમાનામ ચ કથમ અનુગ્રહ સિદ્ધતિ દાશિંગ અને કર્મ ઉપદેશ તદર્થત્વ કર્માણી છે. એટલે તદર્થ કોને મળે? કઈક મંદ મધ્યમ દૃષ્ટિ આશ્રમાદ્યર્થમ. આ મંદ અને મધ્યમ દૃષ્ટિ ધરાવવા માટે ઉપાસનાનો ઉપદેશ છે અને કર્મનો પણ ઉપદેશ છે. તો કોને માટે ઉપદેશ નથી એમાં કહે છે આગળ ન ચ આત્મા એક એવા દ્વિતીય નિશ્ચિત ઉત્તમ દૃષ્ટ્યર્થમ. આશ્રમ એટલે અધિકારીઓ ત્રણ પ્રકારના છે. એ શું ત્રણેય પ્રકારના અધિકારીઓ માટે ઉપાસના છે? ઘોડે પાડે ત્યારે બરોબર લખતા નથી. ઉપાસનોપદિષ્ટેયમ તદર્થમ અનુકંપયા. એને માટે એના પર અનુકંપા કરવા માટે આ ઉપાસના ઉપદેશ. કોના પર અનુકંપા કરવા માટે? શું ત્રણેય પ્રકારના અધિકારીઓ માટે? નહીં, માત્ર ઉત્કૃષ્ટ મધ્યમ અને હીન અધિકારીઓ પર અનુગ્રહ કરવા માટે એમના પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને આ પેલા પર અનુકંપા કરવાની જરૂર નથી. ઉદારા સર્વૈકે જ્ઞાનીત્વાત્મૈવમેવતમ. તેથી આ બધા ઉત્કૃષ્ટ ભક્તો છે, જ્ઞાની તમારો આત્મા છે. એટલે એના માટે અનુકંપા પોતાના પર અનુકંપા થાય. અનુકંપા હંમેશા પોતાનાથી અન્ય પર થાય. એટલે ભગવાન કોના પર અનુકંપા કરે? પેલા આર્ત પર, જિજ્ઞાસુ પર, અર્થાર્થી પર કરે. પણ જ્ઞાની પર અનુકંપા જ ના કરે, કારણ કે અનુકંપાની આવશ્યકતામાંથી મુક્ત છે. અને તે રીતે આ વેદ પણ અનુકંપા કરે છે. કોના પર? પેલા ઉત્તમ દૃષ્ટિ પર નથી કરતા. કોના પર કરે છે? તો કે મંદ અને મધ્યમ માટે. ન છે આત્મા એક એક એવા દ્વિતીય ઇતિ નિશ્ચિત ઉત્તમ દૃષ્ટ્યર્થમ. તદર્થમનો અર્થ જેનામાં આત્મા એક અને દ્વિતીય છે એ પ્રકાર નિશ્ચય જેનામાં જન્મ્યો છે એવા ઉત્તમ દૃષ્ટિવાળા માટે ઉપાસનાનો ઉપદેશ નથી, પરંતુ મંદ અને મધ્યમ માટે છે. વેદેન ઉપાસનાદિ ઉપદેશે મંદાનામ મધ્યમાનામ ચ કથમ અનુગ્રહ સિદ્ધતિ. ચાલો ધારો કે વેદ આ પ્રકારે કર્મ અને ઉપાસનાનું વિધાન કરતું હોય તો એમાંથી લોકોનું કલ્યાણ કેમ થવાનું છે? અર્થાત કેવલનું એમના પર અનુગ્રહ કરે એમ કેમ કહેવાય? એટલે શંકરાચાર્ય કહે છે
દયાલુના વેદેન અનુકંપયા સન્માર્ગા સંતઃ કથમ ઇમામ ઉત્તમામ એકત્વ દૃષ્ટિમ પ્રાપ્નુયુઃ ઇતિ. તો કે છે અનુકંપયા તદર્થમ અનુકંપયા વેદેન દયાલુના. આ વેદ કેવો છે? દયાળુ છે. આમ શાસ્ત્ર કેવા છે? દયાળુ છે. અને અનુકંપયા આ બધા સાધકો પર અનુકંપા થાય છે. આપણે જયારે જોઈએ કે કોઈક માણસ ખૂબ પરિશ્રમ કરી રહ્યો છે, ખૂબ સંઘર્ષ કરી રહ્યો છે, ખૂબ પ્રયત્ન કરે પણ એનાથી બિચારે બનતું નથી, તો આપણે જોઈએ કે માણસ કેવો છે? સિન્સિયર છે, સંનિષ્ઠ છે. અને તેથી તરત આપણને મદદ કરવા જોઈએ. આપણે કોને મદદ કરીએ? જે માણસ સંનિષ્ઠ હોય અને આપણે એને ઉપાય બતાવે. ધારો કે એને ચડાતું ના હોય એને આપણે હાથ આપીએ, લાકડી આપીએ, કંઈક ઉપાય આપીએ. અને એની ધારો કૂદી ના શકતો, એ ન કરી શકતો હોય, તરત આપણે એને મદદ કરીએ. અને તે રીતે વેદ પણ જુએ છે કે આ બધા સાધકો, હીન સાધકો, મધ્યમ સાધકો પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને છતાં પણ એ ઉત્કૃષ્ટ દૃષ્ટિ પ્રાપ્ત કરી શકે એમ નથી. અંતેથી એમના પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને આ રીતે કર્મ અને ઉપાસનાનો એમને ઉપદેશ કરવામાં આવે છે. સન્માર્ગ સંત ક્યાં તો સન્માર્ગમાં છે. આ કેવા છે? ધર્મને વળેલા લોકો છે. ભલે બુદ્ધિની દ્રષ્ટિએ લોકો એટલા ઉત્તમ ના હોય, પરંતુ ભાવનાની દ્રષ્ટિએ ઉત્તમ છે, શ્રદ્ધાવાન છે. શાસ્ત્રમાં શ્રદ્ધા છે અને તેથી વર્ણાશ્રમ વ્યવસ્થામાં શ્રદ્ધા હોવાના કારણે એ લોકો પોતાના જીવનમાં આ પ્રકારે સત્કર્મનું અનુષ્ઠાન કરતા હોય છે. અને તેથી નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કોઈ પણ કલ્યાણ કરનારનું ક્યારે પણ દુર્ગતિ થતી નથી. અને તેથી શાસ્ત્ર એના પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને આ પ્રકાર ઉપદેશ કરે છે. કથમ એમાં ઉત્તમામ એકત્ર દૃષ્ટિ પ્રાપ્નુયુઃ. કેવી રીતે આ ઉત્તમ એકત્ર દૃષ્ટિ છે, આમ ઐક્યની દૃષ્ટિ છે, જે ઉત્તમ દૃષ્ટિ છે, એ કેવી રીતે અધિકારીઓ પ્રાપ્ત કરી શકે? એ પ્રકારની અનુકંપાથી પ્રેરણાને આ વેદે કર્મ અને ઉપાસના ઉપદેશ અમને માટે કરેલો છે. પ્રાપ્નુહિતિ ઉપાસના ઉપદિષ્ટા કર્માણિ ચેતિ પૂર્વને સંબંધ ઉપાસ્યમ બ્રહ્મૈવ ન ભવતિ ઇતિ પ્રતિષેધાત મંદ મધ્યમ દૃષ્ટિ વિષયત્વ ઉપાસનસ્ય પ્રતિભાવી. એમ કેમ કહો છો આપ કે ઉત્તમ દૃષ્ટિમાં તો ઉપાસના નથી, એમ કેમ કહો છો? તદર્થમનો અર્થ શા માટે એમ કહો છો કે ખાલી મંદ અને મધ્યમ માટે ઉપાસનાનો ઉપદેશ છે અને ઉત્તમ દૃષ્ટિ માટે નથી, એમ કેમ કહો છો? કે ઉત્તમ દૃષ્ટિ માટે ઉપાસ્ય વિષય જ નથી. ઉપાસના કરવા માટે જેની ઉપાસના કરી શકીએ એવો કોઈ વિષય તો જોઈએ ને. ઉત્તમ દૃષ્ટિ માટે ઉપાસ્ય વિષય જ નથી, કોઈ કોની ઉપાસના કરે? અને માટે એની માટે ઉપાસનાનો કોઈ સ્કોપ નથી, એટલે કોઈ પ્રસંગ જ નથી. એ કહે છે આગળ યન મનસાન મનુતે યેનાહુર્મનો મતમ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. યન મનસાન મનુતે. કેમ આવું કહ્યું? યદ વાચાન બીજું ન કહ્યું. યન મનસાન મનુતે. કેમ? મન વડે જેનું મન ઉપાસના શું છે? મન વડે હંમેશા વસ્તુનું ધ્યાન કરવાનું હોય. યન મનસાન મનુતે. મન વડે જેનું ધ્યાન ના થઈ શકે. યેન આહુર મનોમતમ. પણ જેને કારણે મન ધ્યાન કરે છે. આ મન વડે જેનું ધ્યાન ના થઈ શકે પણ જેને કારણે મન ધ્યાન કરે છે, તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ. એ બ્રહ્મ છે. ન ઇદમ યત ઇદમ ઇતિ ઉપાસતે. ઇદમ તયા જેની ઉપાસના કરાવો એ બ્રહ્મ નથી, પણ જેને કારણે ઉપાસના શક્ય છે એ બ્રહ્મ છે. એમ કરીને કે એનું પણ સ્પષ્ટ કહ્યું છે કે બ્રહ્મ એ કોઈ ધ્યાનનો કે ઉપાસનાનો વિષય નથી. અને તેથી આ એકત્વ દૃષ્ટિ ધરાવનારાની દૃષ્ટિમાં કોઈ ઉપાસ્ય વિષય નથી. અને એટલા માટે ઉપાસનાનું વિધાન એના માટે ન હોય. ઉપાસનાનું વિધાન પેલા બે માટે જ હોય. ઉપાસ્યમ બ્રહ્મૈવ ન ભવતિ ઇતિ પ્રતિષેધાત તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદ ઉપાસતે. જેની ઉપાસના થઈ રહી છે વસ્તુ એ બ્રહ્મ નથી. ઉપાસના થઈ રહી કઈ ઉપાસના થાય? મારે અન્યની ઉપાસના થાય. હું જો બ્રહ્મ હોઉં તો મારે અન્ય બ્રહ્મ હોય ના શકે. માટે બ્રહ્મના ઉપાસ્યત્વનો નિષેધ કરવામાં આવવાના કારણે જે બ્રહ્મ જ્ઞાન ધરાવે છે એના માટે ઉપાસનાનું વિધાન ન હોઈ શકે. અદ્વૈત દૃષ્ટિનામ તો વર્ણાશ્રમ ભેદાદ અભિમાન ભાવેવ ન ઉપાસનમ કર્મવા સંભવતી.
અને કારણ કે જે અદ્વૈત દૃષ્ટિ ધરાવે છે એનો દેહમાં અભિમાન જ નથી, અંતેથી પોતાને વર્ણી કે આશ્રય માનતો જ નથી. એ પોતાને ગ્રહસ્થ માનતો હોય, સંન્યાસી માનતો હોય, બ્રાહ્મણ માનતો હોય, ક્ષત્રિય માનતો હોય, તો તમે એને માટે વિધાન કરો ને. ક્યારેય પણ કોઈ કર્મનું કે ઉપાસનાનું વિધાન કરવામાં આવે તો હંમેશા વર્ણ અને આશ્રમના ઉપલક્ષીને જ કરવામાં આવે. કે બ્રાહ્મણ ગ્રહસ્થ હોય આ પ્રકારની ઉપાસના કરવી કે આ પ્રકારે કર્મ કરવા. આમ કર્મ અને ઉપાસના માટે અધિકારી તો જોઈએ. કેવો અધિકાર છે? વર્ણ આશ્રમ. એ અધિકાર તો ક્યારે હોય? આ દેહની અંદર અહંભાવ હોય ત્યારે. જે માણસ એને પોતાનો અધિકારી માનતો હોય તે જરા પાણી લઈ આવજો, હું એક જણ ઉઠીને લઈ આવ્યો, બીજા બધા ના ઉઠે. કેમ? પેલા લાગે કે હા આ મને કહ્યું, બીજા કોઈ લાગતું નહીં કે મને કહ્યું હોય. અને વેદ એમ કહે કે આ ઉપાસના કરો, પેલા ઘણા લોકો આ કરીશું, આ માણસ કહેતો જ નથી. કેમ? કારણ કે એ વસ્તુ મને લાગુ પડતી જ નથી, કારણ કે મારામાં એ પ્રકારનો અધિકારી તો ગુમાવી દીધું. અધિકારિત્વ દ્વારા અધિકારિત્વમાંથી મુક્ત થયેલો છે. અંતેથી ન ઉપાસનમ કર્મ વા સંભવતી, એની માટે ઉપાસના કે કર્મની સંભાવના નથી. એ કહે છે આગળ છેલ્લા વાક્યમાં, તત્વમસી આત્મય વેદમ સર્વમ ઇત્યાદિ શ્રુતિભ્યઃ. તત્વમસી, તું જ બ્રહ્મ છે. આત્મા એ વેદમ સર્વમ, આ સર્વ આત્મા છે. આ પ્રકારની શ્રુતિ સ્પષ્ટ થાય છે કે ઉપાસ્ય કોઈ વિષય રહેતો નથી, અથવા તો આ જ્ઞાની પુરુષની અંદર આ પ્રકારનું કોઈ અભિમાન નથી. અને તેથી ઉપાસના કે કર્મનું વિધાન એને માટે નથી, પરંતુ પેલા બે માટે છે, અનુકંપાથી પ્રેરાયને. અને તેથી ઉપાસના કે કર્મના વિધાનથી પણ અદ્વૈતનો વિરોધ નથી, કારણ કે અદ્વૈત દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે જ આ પ્રકારનું વિધાન કરવામાં આવ્યું છે. જેની પાસે અત્યારે આ અદ્વૈત દૃષ્ટિ નથી એ કેમ એ અદ્વૈત દૃષ્ટિ પ્રાપ્ત કરી શકે? એની યોગ્યતા કેમ પ્રાપ્ત કરી શકે? એના માટે આ પ્રકારનું વિધાન છે. અને તેથી ઉપાસના પણ બ્રહ્મની અદ્વિતીયતાનો કોઈ વિરોધ નથી કરતી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્યો વંશર્ષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ. પપ્લવરહિતઃ પ્રજ્ઞાનઘન પ્રત્યગર્થો બ્રહ્મૈવાહમસ્મિ બ્રહ્મૈવાહમસ્મિ. ઓમ નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્રપરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્तं ગોવિંદયોગીન્દ્રમથાસ્ય શ્રીશંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં ચ હસ્તમલકં ચ શિષ્યં તંતોડકં વાર્તિકકારમન્યાનસ્મદ્ગુરૂन् સन्तતમાનતોऽસ્મि. શ્રુતિસ્મૃતિપુરાણાનાम् આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ प्रज्ञानां सुप्रतानै स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्तविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरमुं मायया भोजयन् माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिज विषयान् भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिर्भवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण पात्वसौ नस्तुरीयः। मृल्लोहविस्फुलिङ्गाद्यैः सृष्टिर्या चोदितान्यथा उपायः सोऽवताराय नास्ति भेदः कथञ्चन आश्रमास्ति त्रिविधाहीन मध्यमोत्कृष्टदृष्टयः उपासनोपदिष्टेयम् तदर्थमनुकम्पया लोह विस्फुलिंगाद्यैः या अन्यथा अन्यथा सृष्टि चोदिता। આમ માટે લોહ અને તણખા વગેરેના દ્રષ્ટાંતથી ઉપનિષદમાં જે ભિન્ન ભિન્ન રીતે સૃષ્ટિની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવે છે. સહ ઉપાય અવતારાય, એ સૃષ્ટિની સત્યતાને સિદ્ધ કરવા માટે નહીં, અર્થાત અથવા તો સૃષ્ટિની સત્યતાનું પ્રતિપાદન કરવા માટે નહીં. વાસ્તવમાં જો સૃષ્ટિ છે ખરેખર એ પ્રકારનું પ્રતિપાદન કરવા માટે આ ઉપનિષદમાં કે શાસ્ત્રોમાં સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે એવું નથી. કારણ કે આપણે જોઈએ છે કે ભિન્ન ભિન્ન ઉપનિષદમાં સૃષ્ટિની પ્રક્રિયાનું વર્ણન ભિન્ન ભિન્ન રીતે કરવામાં આવે છે. ક્યાંક આકાશથી સૃષ્ટિનો પ્રારંભ હોય, ક્વચિત આકાશાદિક્રમેણ સૃષ્ટિ, જેમ તૈત્તરીય ઉપનિષદમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એવા ક્રમથી સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્વચિત અજ્ઞાદિક્રમેણ છાંદોગ્ય ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન અગ્નિ, જળ, પૃથ્વી એવા એ રીતે કરવામાં આવ્યું છે. ક્વચિત પ્રાણાદિક્રમેણ પ્રશ્નોપનિષદ વગેરેમાં પ્રાણ સહ પ્રાણ અસૃજત પ્રાણ શ્રદ્ધામ ખમ વાયુ જ્યોતિ વગેરે અને એ રીતે પ્રાણથી સૃષ્ટિનો પ્રારંભ કરેલો છે. ક્વચિત અક્રમેણ ઐતરેય ઉપનિષદમાં ભિન્ન ભિન્ન લોકથી સૃષ્ટિનો પ્રારંભ કયો છે અને ક્યાંક કોઈ પ્રકારના ક્રમ વગર સૃષ્ટિનો પ્રારંભ કયો છે, ક્યાંક વિપરીત ક્રમથી પણ સૃષ્ટિનો પ્રારંભ કયો છે. આમ ભિન્ન ભિન્ન ઉપનિષદમાં ભિન્ન ભિન્ન રીતે સૃષ્ટિનું વર્ણન છે. એ સિવાય બીજા બધા ગ્રંથોનું અધ્યયન કરીએ જેવું કે શ્રીમદ ભાગવત વગેરે તો સૃષ્ટિના અનેક બધા વર્ણનો આપણને જોવા મળે. આમ જોવા જઈએ તો આ સૃષ્ટિના વર્ણનોમાં પરસ્પર ખરેખર વિરોધ છે અને એ જ પછી આપણે કહી શકીએ કે આ સૃષ્ટિના વર્ણનમાં કોઈ વાસ્તવિક સૃષ્ટિનું પ્રતિપાદન કરવાનો હેતુ ન હોઈ શકે, પરંતુ આ સૃષ્ટિ બ્રહ્મ છે. તસ્માદ્વા એતસ્માત આત્મનઃ આકાશ સંભૂત, એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી જ આકાશનું ઉત્પત્તિ થઈ, એમાંથી જ વાયુ, એમાંથી જ અગ્નિ, એમાંથી જ જળ, એમાંથી જ પૃથ્વી, એમાંથી જ વૃક્ષ વનસ્પતિ,
એમાંથી આહાર, એમાંથી આ દેહ, એમાંથી આ સમગ્ર પ્રાણી માત્રની ઉત્પત્તિ થઈ. આમ જ્યારે સૃષ્ટિનું વર્ણન થાય છે ત્યારે એની પાછળ આ એક જ હેતુ હોય છે કે બ્રહ્મ એ આ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે અને કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણથી અન્ય હોઈ ન શકે. અને જેને આપણે કાર્ય કહીએ, ઘડો વગર કહીએ, વાસ્તવમાં વિકાર છે, મિથ્યા છે અને ઉપાદાન કારણ સત્ય છે. અંતે રીતે આ સમગ્ર જગત જે વિકારશીલ છે એ મિથ્યા છે અને એનું ઉપાદાન કારણ બ્રહ્મ એ જ સત્ય છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. વાસુદેવ સર્વમ, જે કંઈ છે વાસુદેવ છે, પરમાત્મા છે. આ સત્યનું પ્રતિપાદન કરવા માટે બ્રહ્મને કે પરમાત્માને ઉપાદાન કારણ રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. એટલું જ નહીં પણ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશદ સુકામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમસૃજત. અને એ પરમાત્માએ જાણે ઈચ્છા કરી, સંકલ્પ કર્યો કે હું બહુ બની જાઉં, એમ કરીને ઇદમ સર્વમ અસૃજત, આ સર્વનું સર્જન કર્યું. તત્સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત, આ જગતના સર્વનામ રૂપનું સર્જન કરીને એમાં જ એને પ્રવેશ કર્યો. આમ પ્રવેશ શ્રુતિ વગેરેથી પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે જે આ જીવ છે એ જ વાસ્તવમાં પરમાત્મા છે. આમ સૃષ્ટિના વર્ણનનું તાત્પર્ય સર્વ બ્રહ્મ છે એનું પ્રતિપાદન કરવામાં અને બ્રહ્મ સિવાય જે કંઈ જણાતો હોય જળ કે દ્વૈત કે જે કંઈ જણાતો હોય મિથ્યા છે એનું પ્રતિપાદન કરવામાં. અને એમ હોવાને કારણે જે જીવ કે અલ્પ માનવામાં આવે છે એવું વાસ્તવમાં બ્રહ્મ જ છે. આમ જીવ અને બ્રહ્મના ઐક્યના પ્રતિપાદનમાં આ સૃષ્ટિના વર્ણનનું તાત્પર્ય છે, નહીં કે સૃષ્ટિની સત્યતામાંનું તાત્પર્ય હોય. અને એટલા જ માટે સૃષ્ટિનું વર્ણન અગત્યનું બની નથી રહેતું. એટલા જ માટે ભિન્ન ભિન્ન ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન ભિન્ન ભિન્ન પ્રકારનું હોય. ક્યારેક પરસ્પર વિરોધ કરનારું હોય તો પણ એમાં આપણને કંઈ મુશ્કેલી નથી આવતી. એવા વર્ણન આપણે વિચલિત થઈ જતા નથી. અથવા તો એ રીતે ઉપનિષદ કે શાસ્ત્ર પોતાના પ્રામાણ્યનો ત્યાગ કરતું નથી કે અપ્રમાણ બની જતું નથી. કારણ કે વાક્યનું જે તાત્પર્ય હોય એ જ વાક્યનો અર્થ છે. અને ક્યારેક ક્યારેક શબ્દાર્થને બાજુમાં મૂકીને એનો જે તાત્પર્ય અર્થ હોય એને જ આપણે સ્વીકારવો પડતો હોય છે. અને તે જ રીતે આ સૃષ્ટિ વગેરે વર્ણનની અંદર પણ એના શબ્દાર્થનો ત્યાગ કરીને એનું જે તાત્પર્ય છે એનો જ આપણે સ્વીકાર કરવો પડતો હોય છે. એની રીતે ભલે ભિન્ન ભિન્ન ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છતાં પણ પ્રત્યેક ઉપનિષદનું જે તાત્પર્ય એક જ છે કે સૃષ્ટિ મિથ્યા છે, સર્વ બ્રહ્મ છે અને આ જીવ પણ બ્રહ્મ છે. એવું હોવાને કારણે ભિન્ન ભિન્ન પ્રકારના વર્ણન છતાં પણ ઉપનિષદ સૃષ્ટિ માટે અર્થાત અદ્વૈત માટે સૃષ્ટિ દ્વારા જેનું પ્રતિપાદન થાય છે એ અદ્વૈત તત્વ માટે પ્રમાણ છે. પછી કહેવામાં આવ્યું અથવા પૂછવામાં આવ્યું કે ચાલો બરોબર છે, આ અદ્વૈત સિદ્ધાંત એ કહ્યું ઉપનિષદનો વિરોધ નથી કરતું, અર્થાત સૃષ્ટિનો પણ વિરોધ નથી કે બીજે કશાનો વિરોધ નથી. પણ જો એક અદ્વિતીય પરમાત્મા જ હોય તો શા માટે શાસ્ત્રમાં અને ઉપનિષદમાં પણ ઉપાસનાનું વિધાન કરવામાં આવે છે અને ક્યારેક કર્મનું પણ વિધાન કરવામાં આવે છે? એવું શા માટે હશે? ઉપાસનાનું ત્યારે જ વિધાન કરવામાં આવે જ્યારે ઉપાસક અને ઉપાસનું દ્વૈત સત્ય હોય તો જ ઉપાસનાનું વિધાન કરવામાં આવે. આપના કહેવા પ્રમાણે ઉપાસ્ય ઉપાસક એ સર્વ એક જ બ્રહ્મ હોય તો ઉપાસનાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. અને તો શા માટે શાસ્ત્ર ઉપાસનાનું વિધાન કરતું હશે? આમ શાસ્ત્ર ઉપાસનાનું અને કર્મનું વિધાન કરે છે એ પછી આપણે કહી શકીએ કે વાસ્તવમાં ઉપાસ્ય અને ઉપાસક આ પ્રકારનું દ્વૈત હોવું જોઈએ. અને તેથી ઉપાસના અને કર્મ એ વાસ્તવિક હોવાને કારણે દ્વૈત એટલે કે કોઈ કર્મ કરનાર હોવો જોઈએ જે કર્મ ફળથી અને કર્મ જેને અર્પણ થાય છે દેવતાથી ભિન્ન હોવો જોઈએ. કોઈક ઉપાસક હોવો જોઈએ જે ઉપાસક દેવતાથી ભિન્ન હોવો જોઈએ. અનાર્થ ઉપાસના અને કર્મના વિધાનથી તો ખરેખર જીવની અનેકતા સિદ્ધ થાય છે અને જગતમાં દ્વૈત છે એ સિદ્ધ થાય છે.
તો એનો ઉત્તર આપ્યો આશ્રમ ત્રિવિધા. અધિકારી 3 પ્રકારના હોય છે. હીન મધ્યમ ઉત્કૃષ્ટ દૃષ્ટય. હીન દૃષ્ટિ ધરાવનારા, મધ્યમ દૃષ્ટિ ધરાવનારા, ઉત્કૃષ્ટ દૃષ્ટિ ધરાવનારા, આમ આવી 3 પ્રકારની દૃષ્ટિ ધરાવનારા 3 પ્રકારના અધિકારીઓ છે. બધા સન્માર્ગસ્થ, આજે અધિકારી છે એ બધા જ સન્માર્ગસ્થ અર્થાત સન્માર્ગના આશ્રય કરેલા છે, સન્માર્ગ પર સ્થિત છે, પુણ્યશાળી જીવો છે, સર્વ જિજ્ઞાસુઓ છે, મુમુક્ષુઓ છે, અને છતાં પણ એમની માનસિક પરિપક્વતાના આધારે આ બધા મુમુક્ષુઓને કે જિજ્ઞાસુઓને 3 વિભાગમાં વહેંચી શકાય: હીન, મધ્યમ, ઉત્કૃષ્ટ. કોને આપણે હીન અધિકારી કહીશું? તો કે જે કાર્ય બ્રહ્મને સત્યતા આપે છે. કાર્ય બ્રહ્મ અર્થાત અવ્યક્ત જગત. તો જે વ્યક્ત છે એને જ સત્યતા આપતા હોય, એની જ ઉપાસના કરતા હોય, એને આપણે હીન દૃષ્ટિવાળા કહીશું. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષરેવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. જેમ ભગવાન કહે છે કે આ જગતમાં 2 પુરુષો છે, ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. ક્ષરઃ સર્વાણિ ભૂતાની, આ સર્વ પરિવર્તનશીલ જગત છે, ક્ષર પુરુષ છે. કૂટસ્થ અક્ષર ઉચ્યતે, અને પરિવર્તનશીલ જગતનું જે કારણ છે માયા, જે કૂટસ્થ અર્થાત પરિણામ અથવા તો જે સતત પ્રવાહ નિત્યતા જે ધરાવે છે. આમ પ્રવાહ નિત્યતા ધરાવનારી, ક્યારે પણ જેનો વિનાશ ન થાય એ પ્રકારની માયા, જે આ ક્ષર કે વ્યક્ત જગતનું કારણ છે, એ અક્ષર પુરુષ છે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય, જ્યારે જે ઉત્તમ પુરુષ છે પરમાત્મા, એ જ જેની ખ્યાતિ કે નામ છે, એ તો અક્ષર અને અક્ષર બંનેથી અન્ય છે. યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદ વિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રસ્થિત પુરુષોત્તમ. કારણ કે અક્ષરથી પણ હું અતીત છું અને અક્ષરથી પણ પર છું, એ કારણે હું પુરુષોત્તમ એ નામે શાસ્ત્રમાં અને લોકમાં પ્રસિદ્ધ છું. અને તેથી જો કોઈ ક્ષર પુરુષને સત્ય માને છે એને હીન દૃષ્ટિ કહેવામાં આવે, કારણ કે એની દૃષ્ટિ માત્ર એ પૂરતી જ મર્યાદિત છે. એથી આગળ વધારે કેટલાક અક્ષર પુરુષની ઉપાસના કરતા હોય એ જુએ છે કે આ કાર્ય જગત ત્યારે જ હોઈ શકે જ્યારે એની પાછળ કોઈ અવ્યક્ત કારણ હોય, અને તેથી એ અવ્યક્તની ઉપાસના કરનારા છે. જ્યારે ત્રીજા ઉત્કૃષ્ટ દૃષ્ટિ, ઉત્કૃષ્ટ દૃષ્ટિ ધરાવનારા છે. જુએ છે કે આ કાર્ય મિથ્યા છે, અને કાર્ય જ્યારે મિથ્યા હોય ત્યારે કારણમાં મિથ્યા હોય. જ્યારે આપણે કહીએ કે આ માટીમાંથી ઘડાનું સર્જન થયું, પણ ઘડો ખરેખર કાર્ય નથી, ઘડો ખરેખર માટી જ છે. અને મૃત્તિકા ઇત્યેવ સત્યમ, માટી જ સત્ય છે. ઘડો સત્ય ન હોય તો કાર્ય સત્ય નથી. જો કાર્ય સત્ય ન હોય તો માટીની કારણતામાં સત્ય નથી. માટીને આપણે તો જ કારણ કહી શકીએ જ્યારે ઘડા નામનું કે કશું કાર્ય હોય ત્યારે. આમ કારણ પણ કાર્યના સંદર્ભમાં હોય છે. કાર્ય જ્યારે ન હોય ત્યારે કારણ પણ ન હોઈ શકે. આમ ઘડામાં કાર્ય પણ ન હોય તો માટીમાં કારણ પણ ન હોઈ શકે. એનાથી કાર્ય અને કારણ પણ બંને મિથ્યા છે એવું જે સમજે છે એ તો કાર્ય અને કારણ, ક્ષર અને અક્ષર બંનેથી પર એનું અધિષ્ઠાન જે છે એ દૃષ્ટિ ધરાવે છે. એને ઉત્કૃષ્ટ દૃષ્ટિ કહેવામાં આવે છે. તેથી ગૌડપાદાચાર્ય કહે છે કે આવા 3 પ્રકારના અધિકારીઓ છે, 3 પ્રકારની 3 સ્તરની દૃષ્ટિ ધરાવનારા 3 પ્રકારના અધિકારીઓ છે. ઉપાસના ઉપદિષ્ટાયમ, આ ઉપાસનાનો ઉપદેશ કોને માટે કરવામાં આવે છે? તદર્થમ, એને માટે કરવામાં આવે છે. કોને માટે કરવામાં આવે છે? જે હીન અને મધ્યમ અધિકારીઓ છે એને માટે ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવે છે. શા માટે આપ એમ કહો છો કે ઉત્તમ અધિકારી માટે કે ઉત્કૃષ્ટ દૃષ્ટિ માટે ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવ્યો છે, એવું આવ્યો નથી? એવું કેમ? કારણ કે ઉત્કૃષ્ટ દૃષ્ટિ, ઉત્કૃષ્ટ અધિકારીની દૃષ્ટિમાં કોઈ ઉપાસ્ય બ્રહ્મ જ નથી. યન મનસાન મનુદે યેન આહુર મનોમદમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. આ મનથી જેનું મનન કે ધ્યાન ન થઈ શકે, પણ જેને કારણે મનન કરી શકે છે એને તું બ્રહ્મ જાણ. આમ આ પ્રકારની જે મનને બ્રહ્મ માનતો હોય એક છે, પણ મનનો અવભાષક છે એને જે બ્રહ્મ જાણતો હોય એ બીજો છે. આ મનનું અવભાષક બ્રહ્મ છે. મન જેનું વિષયીકરણ ન કરી શકે,
જે મનની મર્યાદાઓમાં ક્યારે પણ ન સમાઈ શકે અને જેને કારણે મન પ્રકાશિત છે, મનની પ્રવૃત્તિઓ છે, એ જે તત્વ છે એને જ આત્મા માનતો હોય, જાણતો હોય, એને બ્રહ્મ જાણતો હોય, એ તો જાણે છે કે બ્રહ્મ કોઈ ઉપાસનાનો વિષય નથી. હંમેશા એની જ ઉપાસના થઈ શકે, એનું જ ધ્યાન થઈ શકે જે મનના વિચારની કે મનના ચિંતનની મર્યાદામાં હોય. કોઈ વસ્તુનું ધ્યાન કરવા માટે મનમાં હંમેશા એનું વિષયીકરણ થવું જોઈએ. અમારે શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું હોય તો મનમાં કોઈ એમની છબીનું કે એમના રૂપનું, એમના ગુણનું, એમના નામનું કશાકનું વિષયીકરણ કરવું તો જ એમની ઉપાસના થઈ શકે. અંતેથી મન તેનું જ વિષયીકરણ કરી શકે. જે જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ આ કોઈને કોઈ વિશેષ કે મર્યાદાઓથી મર્યાદિત હોય અને બ્રહ્મ જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ આ સર્વ વિશેષોથી કે મર્યાદાઓથી પર હોવાને કારણે ક્યારેય મનના ચિંતનનો કે ધ્યાનનો કે મનના મનનનો વિષય ના બની શકે. અંતેથી બ્રહ્મના જે વાસ્તવિક સ્વરૂપને જાણે છે એ તો જાણે છે કે બ્રહ્મ ઉપાસ્ય નથી. જે કઈ ઉપાસ્ય છે બ્રહ્મ નથી. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસ્યતે. અને ઇદમ આ એ રીતે ઉપાસના કરવામાં આવે છે. ઇદમ આ પ્રકારની જેની સંજ્ઞા છે, આ એ પ્રકારના સર્વનામથી જેનો નિર્દેશ કરવામાં આવે છે, આ અથવા ઇદમ એ જેની સંજ્ઞા છે એ બ્રહ્મ નથી. કારણ કે બ્રહ્મનો ક્યારે પણ આ અથવા ઇદમ એ રીતે ક્યારે નિર્દેશ ન થઈ શકે. એ અહમ છે. જે અહમ હોય ઇદમ એ રીતે નિર્દેશ થઈ જ ન શકે. અંતેથી આ ઉત્કૃષ્ટ દૃષ્ટિવાદો જાણે છે કે બ્રહ્મ એ હું જ છું, અહમ છે. અંતેથી એ કોઈ ઉપાસ્ય વિષય નથી અને એટલા માટે આવા ઉત્કૃષ્ટ દૃષ્ટિ માટે ઉપાસનાનું વિધાન નથી. અને એટલા માટે ઉપાસનાનું વિધાન હોવા છતાં પણ એ વાસ્તવમાં આ અદ્વૈત જે શાસ્ત્રીય દૃષ્ટિ છે એનો કોઈ વિરોધ નથી કરતું. કારણ કે હજી આજે અદ્વૈત કે અદ્વિતીય દૃષ્ટિ ધરાવતું નથી, એના માટે ઉપાસનાનું વિધાન છે. અંતેથી એ પણ આ અદ્વૈત તાત્પર્યનો વિરોધ નથી કરતો. હવે આગળ 17મા શ્લોકની ચર્ચામાં કહેવામાં આવે છે અદ્વૈત દર્શનસ્ય ઉપાસનાદિ વિધિ વિરોધ ભાવેપી મતાંતરે વિરોધ અસ્તિ. આપણાને મનન અવિરોધ પ્રકરણ છે, કશાનો વિરોધ નથી. બ્રહ્મસૂત્રની અંદર પણ પહેલો અધ્યાય છે એ પહેલા અધ્યાયને તો કે શ્રવણ રૂપે ગણી શકાય અને એને સમન્વય અધ્યાય કહેવામાં આવે છે. શાસ્ત્રના બધા વાક્યો સમન્વયમાં છે કે કેવું શાસ્ત્રનું તાત્પર્ય જીવ અને બ્રહ્મના ઐક્યમાં છે એ બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાયમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. અને પછી પ્રશ્ન થાય કે ભલે આપના કહેવા પ્રમાણે સર્વ ઉપનિષદનું તાત્પર્ય જીવ અને બ્રહ્મના ઐક્યમાં છે એ તમે સ્વીકારીએ છે, પરંતુ આ જીવ અને બ્રહ્મના ઐક્યની દ્રષ્ટિ બીજા બધા જે તત્વચિંતકો છે એમની દ્રષ્ટિ વિરુદ્ધ છે. અંતેથી બીજા બધા મતાંતરો જે સાંખ્ય હોય, વૈશેષિક હોય, નૈયાયિક હોય વગેરે આ ભિન્ન ભિન્ન ચિંતકો છે એમના કરતા તમારો વિરોધ છે. અંતેથી એ પણ આપણે સિદ્ધ કરવું પડે કે આ અદ્વૈત તત્વને કશાનો વિરોધ નથી. અદ્વૈત દર્શનસ્ય ઉપાસનાદિ વિધિ વિરોધ ભાવે ભલે અદ્વૈત ઉપાસના કે કર્મની વિધિ નો આ અદ્વૈત વિરોધ નથી કરતો, અર્થાત ઉપાસના કે કર્મની વિધિ થતી હોવા છતાં પણ અદ્વૈતને કઈ વિરોધ નથી. મતાંતરે વિરોધ અસ્તિ તથાપિ અંશુઓ પણ બીજા બધા મતાંતરો છે. સાંખ્ય હોય, વૈશેષિક હોય, બૌદ્ધ હોય, જૈન હોય અને સિવાયના જે કે જગતના મતાંતરો છે આ બધા મતાંતરો દ્વૈત પર ચાલ્યા હોવાના કારણે આ બધા મતો સાથે તમારો વિરોધ ખરો છે ને, તો તમે સાચા કેમ કહેવાય? એટલે અત્યાર સુધી શ્રુતિની અંદર જે વિરોધ જણાતો હતો એ વિરોધનું નિરાકરણ કર્યું કે સૃષ્ટિનું વર્ણન આવે છે એમ તમે કેવી રીતે કહો છો કે બ્રહ્મ અદ્વિતીય છે? ઉપાસનાનું વિધાન છે ઉપનિષદમાં, કેમ કહી શકાય કે બ્રહ્મ અદ્વિતીય છે? આમ ઉપનિષદનું કે શાસ્ત્રનું તાત્પર્ય અદ્વિતીય બ્રહ્મમાં છે એનું એ માટેના સંશયો ઉપનિષદના વાક્યોમાંથી જન્મતા હોય છે, એનું નિરાકરણ કરવામાં આવ્યું. આમ સમન્વય અધ્યાયમાં જે કહેવામાં એ આમાં કહી દીધું
હવે અવિરોધ અધ્યાય કે કેવી રીતે આ અદ્વૈત તત્વનો કે આ શાસ્ત્રનો અદ્વૈત તત્વનો જે પ્રતિપાદન શાસ્ત્ર કરે છે કે તાત્પર્ય છે એનું બીજા મત સાથે વિરોધ નથી. તથાપિ મતાંતરે વિરોધ સ્થિતિ આશંક્ય, આમ બીજા બધા મત સાથે તમારો વિરોધ છે અને માટે તમે સાચા નથી એ પ્રકારની પણ શંકા જન્મે. અર્થાત ઉપનિષદનું શ્રવણ કર્યા પછી અને એકમેવા દ્વિતીયમ બ્રહ્મ વાસુદેવ સર્વમ આ પ્રકારની સમજ પ્રાપ્ત કર્યા પછી પણ જ્યારે આપણે બીજાઓને સાંભળીએ, બીજાઓનો અભ્યાસ કરીએ, ત્યારે બીજા બધાના અભિપ્રાય આના કરતા ભિન્ન હોવાને કારણે વળી પાછી આપણો જે આ નિશ્ચય છે એ નિશ્ચય વળી પાછી ડગી જાય કે ના ભાઈ આ રમણ મહર્ષિ આમ કહેતા હોય કે અરવિંદો આમ કહેતા હોય કે રામકૃષ્ણ પરમહંસ પેલું કહેતા હોય ફલા આ બધા મહાપુરુષો જયારે જુદું જુદું કહેતા હોય કે તો એ તો કઈ ખોટા ના જ હોય. અને તે રી આપણે શંકા થાય કે જે હું સમજુ છું એ બરોબર છે અથવા ઉપનિષદ જેનું પ્રતિપાદન કરે છે એ ખરેખર સાચું છે. કપિલ મુનિ કહેતા હોય, કણાદ ઋષિ કહેતા હોય, આમ કપિલ કણાદ આપણા મહર્ષિઓ કહેતા હોય અને આત્મા અનેક છે એ પ્રકારનું પ્રતિપાદન કરતા હોય તો આપણને પ્રશ્ન થાય જ કે ખરેખર આત્મા એક છે કે અનેક છે. તેથી આ ઉપનિષદનો કે વેદાંતનો મત સાચો કે પછી અન્ય મતો સાચા. અંતેથી હવે ગૌડપાદાચાર્યજી સમજાવે છે કે આ વેદાંતના દર્શનને બીજા કોઈ મત સાથે પણ વિરોધ નથી. કેમ નથી? તેશામ ભ્રાંતિ મૂળત્વાત્, કે બધા મત ભ્રાંતિ મૂળત્વ, બધા ભ્રાંતિ પર રચાયેલા છે. બસ એમ કહીને તમે એમને ડિસમિસ કરી નાખો છો, પણ વાત તો સાચી જ છે. ભ્રાંતિ પર એટલા રચાયેલા છે કે આ બીજા બધા મતો અનુભવ પર રચાયેલા છે. અનુભવ તો દ્વૈતના ક્ષેત્રમાં છે અને તેથી એ અનુભવને સત્યતા જ્યારે આપવામાં આવે તો અનુભવ જે ભ્રાંતિજન્ય છે કે દ્વૈત જે ભ્રાંતિજન્ય છે એ દ્વૈતને સત્યતા આપવાને કારણે જ આ બીજા મતો રચાયેલા છે અને માટે ભ્રાંતિ મૂળત્વાત્. એ બીજા બધા આચાર્યો બડા બહુ શ્રેષ્ઠ છે એમની દ્રષ્ટિએ, એમની રીતે. અને છતાં પણ જે જગતનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એ જગતની કેટલી સત્યતા, એ સત્યતાને સમજવાનો પ્રયત્ન નથી કર્યો, એને સત્ય માની લીધું છે. અર્થાત જેનો અનુભવ થઈ રહ્યો છે જગત સત્ય છે અને તેથી ભ્રાંતિને સત્યતા જ્યારે આપવામાં આવે ત્યારે એમાંથી જે કે અભિપ્રાય જન્મ્યો હોય એ બધો ભ્રાંતિ મૂલક જ કહેવાય. તેશામ ભ્રાંતિ મૂલત્વાત્મા એવમ, આમ આ બધા અભિપ્રાયોનું મૂળ ભ્રાંતિમાં હોવાને કારણે એમને એ અદ્વૈતનો વિરોધ ન કરી શકે કે અદ્વૈત એમનો એ ભલે જેનો વિરોધ કરે ખરા પણ આ અદ્વૈત તો એમનો વિરોધ કરતું જ નથી. 17મા શ્લોકમાં કહે છે સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિનો નિશ્ચિતા દૃઢમ પરસ્પરમ વિરુધ્યન્તે તૈરયન્ન વિરુધ્યતે. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ, સ્વસિદ્ધાંત પ્રતિપાદન પ્રકારેષુ દ્વૈતિનઃ દૃઢમ નિશ્ચિતાઃ. અદ્વૈતિનઃ અર્થાત દ્વૈતને સત્ય માનનારા, દ્વૈત અર્થાત જીવ અને ઈશ્વર વચ્ચેના ભેદને સત્ય માનનારા. અને એકવાર એ ભેદને સત્ય માનો એટલે બીજા બધા ભેદ પણ સત્ય માની જવાના. કે જીવ જો ઈશ્વરથી ભિન્ન હોય તો પ્રત્યેક જીવ ઈશ્વરથી ભિન્ન હોવાને કારણે પ્રત્યેક અન્ય જીવથી પણ ભિન્ન છે. અને હું અન્ય જીવથી ભિન્ન હોઉં તો હું જીવ જગતથી પણ ભિન્ન છું અને ઈશ્વર પણ જગતથી ભિન્ન હોય. આમ કરીને આ બધો ભેદ છે, ભેદને સત્યતા આપનારા કેવા છે? દ્વૈતિનઃ. પણ આ બધા દ્વૈતિનો સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ, આગળ આપણે ચર્ચા કરી તેમ આ પ્રત્યેક આચાર્ય પોતાના અભિપ્રાયને સમજાવવા માટે અથવા તો પોતાને થઈ રહેલા દ્વૈતના અનુભવને સમજાવવા માટે એક વ્યવસ્થા આપણી સમક્ષ રચે છે જેને સિદ્ધાંત કહેવામાં આવે છે. આમ સાંખ્ય એક સિદ્ધાંત છે, વૈશેષિક સિદ્ધાંત છે, આ બધા સિદ્ધાંતો છે. બૌદ્ધ એક સિદ્ધાંત છે, જૈન એક સિદ્ધાંત છે. સિદ્ધાંત અર્થાત વ્યવસ્થા, એ પ્રકારની વિચાર વ્યવસ્થા. વ્યવસ્થા એટલે વિચાર વ્યવસ્થા. જે વિચાર વ્યવસ્થાથી આ જીવનને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે વિચાર વ્યવસ્થા આપણા જીવનને સમગ્રતયા સમજાવી શકે એ વિચાર વ્યવસ્થા શ્રેષ્ઠ કહેવાય.
અથવા જેટલે અંશે આપણા અનુભવને કોઈ વિચાર વ્યવસ્થા સમજાવી શકે એટલે અંશે વ્યવસ્થા ચડિયાતી કહેવાય. વિજ્ઞાનનો કયો સિદ્ધાંત ચડિયાતો કહેવાય? જે સિદ્ધાંત આપણા અનુભવને સમજાવી શકે. આ તો જેટલા પ્રમાણમાં આપણા અનુભવોને સમજાવી શકે કે જેટલા પ્રમાણમાં આપણા અનુભવોને ધ્યાનમાં લઈ શકે, ખ્યાલમાં લઈ શકે, એટલા પ્રમાણમાં એ સિદ્ધાંતને વ્યાપક કે શ્રેષ્ઠ ગણવામાં આવે. અને એટલા માટે ન્યૂટનના જે સિદ્ધાંત હતા એના કારણે આપણને જગતને આપણે સમજી શકીએ છીએ. તો પછી એવી બધી ઘટનાઓ આપણે નજરમાં આવી કે જે આ ન્યૂટનના સિદ્ધાંતો સમજાવી ન શકાય અને તેથી બીજા સિદ્ધાંતની વ્યવસ્થામાં ફેર પડ્યા. જે સિદ્ધાંતની વ્યવસ્થા આપવામાં આવેલી ન્યૂટનને એ બધા વૈજ્ઞાનિકો વડે એના સીમાડાઓ થોડા ભાઈ વ્યાપ્ત થયા અને નવી સિદ્ધાંતની રચના વ્યવસ્થા કરવામાં આવી જેથી આપણે જગતને સમજી શકીએ. પણ જેમ જેમ નવા નવા વૈજ્ઞાનિકો આવતા જાય તેમ નવી નવી ઘટનાઓ શોધતા જાય જે પહેલાના સિદ્ધાંત સમજાવી ન શકાય અને તેથી જે પહેલાનો સિદ્ધાંત હોય એમાં વળી પાછું કંઈક ઉમેરો, સુધારો વધારો કરવામાં આવે અને નવી વ્યવસ્થા આપવામાં આવે. દરેક વિજ્ઞાનની આ જ પદ્ધતિ છે અને આવી પદ્ધતિ આવી જોઈએ. અને તેથી જૈન લોકોની જગત વિશે એક દ્રષ્ટિ છે, બૌદ્ધ લોકોની બીજી દ્રષ્ટિ છે, વૈશેષિક લોકોની ત્રીજી દ્રષ્ટિ છે અને સાંખ્ય લોકોની અન્ય દ્રષ્ટિ છે. અને તેથી જે રીતે આ જીવનને પોતે સમજે છે અને જે રીતે આ જીવનના સત્યને પોતે સમજ્યા છે એ સત્યનું પ્રતિપાદન કરવા માટે એક વિચારની રચના એ લોકો કરે છે જેને સિદ્ધાંત કહેવામાં આવે છે. તો સાંખ્ય લોકો આપણી સમક્ષ વિચારની એક રચના પ્રસ્તુત કરે છે કે પુરુષ અને પ્રકૃતિ આ બે તત્વ છે. પુરુષ ચેતન છે, પ્રકૃતિ કે પ્રધાન જડ છે. પુરુષ ચેતન છે, ભોગતા છે અને પ્રધાન કે પ્રકૃતિ કર્તૃ છે એટલે કે કર્ત્રી છે. એક વ્યવસ્થા રચાય. તો જૈન લોકો બીજી વ્યવસ્થા આપે કે નહીં આત્મા અનેક છે. તો કેવા છે આત્મા? અનેક છે. અને આત્માની મર્યાદા એટલે દેહ જેટલી આત્માની મર્યાદા નથી. જે દેહનો જેવો આકાર એવો આત્માનો આકાર. દેહમાં વૃદ્ધિ થાય તો આત્મા વૃદ્ધિ થાય, દેહમાં ક્ષય થાય કે દેહની અંદર સંકોચ થાય તો આત્મામાં સંકોચ થાય. આમ આવા પોતાના અનુભવને આધારે આ પ્રકારની વ્યવસ્થા આપતા હોય. અને પછી આ દેહ જે આત્મા જે છે આ કર્મની રજને કારણે બંધાઈ ગયો હોવાને કારણે આ જમીન પર આવ્યું છે અને જેમ જેમ કર્મના બંધન મુક્ત થાય કે પછી એક આલોક પ્રદેશની અંદર એ આત્મા જતો રહે જ્યાં એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે. એટલે આવી બધી વ્યવસ્થાઓ આપવામાં આવે છે આપણને. અને શું કહેવાય? સિદ્ધાંત વ્યવસ્થા કે સિદ્ધાંત રચના, સ્વસિદ્ધાંત પ્રતિપાદન પ્રકાર. આમ પોતાનું જે દર્શન છે એ દર્શનને પ્રતિપાદન કરવા માટે આ પ્રકારનો એક પ્રકાર કે આ પ્રકારના સિદ્ધાંતની વિચારની રચના કરવામાં આવતી હોય છે. અને આવી રચના આપ્યા પછી પ્રત્યેકને સંતોષ થાય કે મેં જે રચના આપી છે, મેં સિદ્ધાંત જે પ્રસ્તુત કર્યું એ શ્રેષ્ઠ છે. એને પોતાને સંતોષ થાય કે હા બરોબર છે કે મેં નવું પ્રદાન કર્યું, હવે મેં જે પ્રદાન કર્યું એ જગતના બધા અનુભવોને સમજાવી શકે એમ છે. અંતેથી સ્વસિદ્ધાંત વ્યવસ્થા શું? જ્યારે પોતાના સિદ્ધાંતની વ્યવસ્થાથી પોતાને પૂર્ણ સંતોષ થઈ ગયો હોય, નિશ્ચિતા દૃઢમ, એ લોકો દ્રઢ નિશ્ચય ધરાવે છે કે જે પ્રકારની આ સિદ્ધાંતની રચના અમે સમજાવીએ છીએ એ જ સત્ય છે. પછી શું થાય? પણ બીજા લોકો બીજો વ્યવસ્થા આપતા હોય અને ત્રીજો ત્રીજી વ્યવસ્થા આપતા હોય. એમ જયારે થાય ત્યારે બીજાની આપેલી વ્યવસ્થાથી મારામાં ડર જન્મે ઘરે એ સાચો તો હું ખોટો હોઉં પણ એ તો હું ખોટો તો હોઈ જ ના શકું, મારે કોઈ મતલબ પેલાને ખોટો ઠરાવવાની આવશ્યકતા પડે. અને તેથી પરસ્પરમ વિરુદ્ધંતે આ બધી વ્યવસ્થાવાળા સિદ્ધાંતની રચનાવાળાઓ પરસ્પરનો એટલામાં વિરોધ કરે છે કે જેથી પોતે સાચા છે એ સ્વીકારવાની કે માનવાની મહાન આવશ્યકતા હોવાને કારણે બીજા ખોટા છે એ પણ સિદ્ધ કરવાની જરૂર પડે. આમ સતત વિરોધ ચાલે છે. સેંકડો વર્ષ સુધી આ બધી દલીલો ચાલ્યા કરે છે. બરોબર છે. એ બધા પરસ્પર વિરોધ કરતા હોય તો આપ શું કરો છો? એ પરસ્પર વિરોધ આપ તો બધાનો વિરોધ કરતા છો? તો કે નહીં તૈ અયમ ન વિરુદ્ધતે, એ બધા સાથે અમારો કોઈ વિરોધ નથી. અમારો વેદાંત સિદ્ધાંત કશાનો વિરોધ નથી કરતો. કેમ નથી કરતો? કારણ કે આ બધા સિદ્ધાંતોમાં સમાઈ જાય છે.
વેદાંત સિદ્ધાંતની મહત્તા છે કે એવો એકેય સિદ્ધાંત નથી જે સિદ્ધાંત આમાં ન સમાઈ જતો હોય. તો એક પણ સિદ્ધાંત કે એવી વ્યવસ્થા નથી જેને વેદાંત અવકાશ ના આપી શકે. આ તું પણ બરોબર છે, તું પણ બરોબર છે, તું પણ બરોબર છે, તું જ્યાં બેઠો છે ત્યાં બરોબર છે, જે દ્રષ્ટિબિંદુ વાત કરે છે એ પ્રમાણે બરોબર છે. અંદરથી ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓ હોય, જેને સમગ્રતાનું જ્ઞાન છે, જેને સમગ્ર દ્રષ્ટિ છે, એ પેલી આ બધી પાક્ષિક દ્રષ્ટિઓ છે એનો વિરોધ નથી કરતો. તેથી તૈરેયમ્ન વિરુદ્ધતે, જ્યાં સુધી આપણા મનમાં કશા સિદ્ધાંતોનો વિરોધ છે ત્યાં સુધી આપણે સમજવું કે હજી આપણા સિદ્ધાંતને આપણે બરોબર સમજ્યા નથી. મનમાં વિરોધ છે કે પેલો સાંખ્ય ખોટો છે અને વૈશેષિક ખોટો છે અને ફલાણો ખોટો છે અને આ ખોટો છે, ત્યાં સુધી હજી આપણે આ વેદાંત સિદ્ધાંતને બરોબર નથી સમજ્યા. જો બરોબર સમજીએ, સમગ્રતયા જો દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો આપણે જોઈ શકીએ કે ક્યાંથી આવે છે, વેર ઇઝ કમિંગ ફ્રોમ. આમાં લોકો આવી રીતે અંગ્રેજીમાં આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરે, આઈ નો વેર ઇઝ કમિંગ ફ્રોમ. એ ક્યાંથી આવે છે હું જાણું છું. અરે ક્યાંથી આવે છે એટલે શું? ક્યાંથી? એના ઘેરથી આવે છે કે નહીં? એવું નહીં. ક્યાંથી એટલે કયું દ્રષ્ટિબિંદુ ધરાવે છે. સો આઈ નો વેર યુ આર કમિંગ ફ્રોમ. તમે ક્યાંથી આવો છો હું જાણું છું. અર્થાત ક્યાંથી આ બધું બોલાઈ રહ્યું છે, કઈ માન્યતાથી, કયા પ્રકારની માન્યતા તમે ધરાવો છો, એનો વેર યુ આર કમિંગ ફ્રોમ. તો આપણે જાણીએ કે આ બધા ક્યાંથી આવી રહ્યા છે અને તેથી એમનો કોઈ વિરોધ નથી. એ સમજાવે છે. હવે શ્લોકસ્ય તાત્પર્ય વક્તુમ ભૂમિકામ કરોતિ. આ શ્લોકના તાત્પર્યને કહેવા માટે પહેલા આચાર્ય શંકરાચાર્ય મહારાજ ભૂમિકા રચે છે. શાસ્ત્ર ભાષ્યમાં કહે છે, શાસ્ત્રોપત્તિભ્યામ અવધારિતત્વાદ અદ્વયાત્મદર્શનમ સમ્યક દર્શનમ તદ્બાહ્યત્વાદ મિથ્યા દર્શનમ અન્યત ઇતશ્ચ મિથ્યા દર્શનમ દ્વૈતિનામ રાગદ્વેષાદિ દોષાસ્પદત્વાદ શાસ્ત્રોપત્તિભ્યામ અવધારિતત્વાદ અદ્વયાત્મ દર્શનમ સમ્યક દર્શનમ નિરવધ્ય દર્શનમ. શાસ્ત્ર અને ઉપપત્તિ, ઉપપત્તિ એટલે કે યુક્તિ. શાસ્ત્રોપત્તિભ્યામ અવધારિતત્વાદ, શાસ્ત્ર અને યુક્તિથી એનો નિશ્ચય કરાયો હોવાને કારણે, અવધારણ અર્થાત નિશ્ચય. આમ શાસ્ત્ર અને ઉપપત્તિ અર્થાત શાસ્ત્ર અને યુક્તિ એ બે વડે નિશ્ચય કરવામાં આવ્યો હોવાને કારણે અદ્વય આત્મદર્શનમ સમ્યક દર્શનમ. અદ્વય આત્મદર્શન, આત્મા એક અદ્વિતીય છે એ જ દર્શન છે. આત્મા એટલે સર્વ, આત્મા સિવાય એક જ અદ્વિતીય તત્વ છે. એ કેવું દર્શન છે? સમ્યક દર્શનમ. આ પછી વૈજ્ઞાનિકોનો બીજી વ્યવસ્થા છે. બધા લોકો વ્યવસ્થા આપે, એ પણ સત્યના શોધકો હોવાને કારણે એવી નવી વ્યવસ્થા આપે. તો કહે છે વેદાંત દર્શનમ અદ્વૈત દર્શનમ સમ્યક દર્શનમ. સમ્યક દર્શન એટલે શ્રેષ્ઠ સાચું દર્શન. સાચું એટલે નિરવધ્ય દર્શનમ, જેની કોઈ નિંદા કે ટીકા ન કરી શકાય એ પ્રકારનું દર્શન છે. જે કોઈ નિંદાને કે ટીકાને કે જે કોઈ પ્રકારના દૂષણને એ પ્રકારને તો એનાથી રહિત છે એ પ્રકારનું આ જે સર્વ વિચાર કે સર્વ દોષથી રહિત છે એ પ્રકારનો સિદ્ધાંત છે. તદ્બાહ્યત્વાત મિથ્યા દર્શનમ અન્યત. બીજા બધા દર્શનો કઈ શાસ્ત્ર પર રચાયેલા નથી, ઉપનિષદ પર રચાયેલા નથી. અને પછી એ જ્યારે એ એમના સિદ્ધાંતનું આપણે આલોચન કરીએ ત્યારે સમજી શકાય કે ખરેખર યુક્તિ પર રચાયેલા નથી. એ કોઈક પ્રકારની યુક્તિ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે ખરા, પણ જ્યારે આપણે શાસ્ત્રને અનુકૂળ યુક્તિથી જ્યારે એને સમજવાનો પ્રયત્ન કરીએ જોઈ શકીએ છીએ કે ખરેખર એમની યુક્તિમાં પણ દોષ રહેલા છે. અંતેથી અન્ય બધા સિદ્ધાંતો છે એને શાસ્ત્ર અને યુક્તિ એ બંનેનું સમર્થન ન હોવાને કારણે મિથ્યા દર્શનમ અન્યત. બીજું દર્શન છે કેવું છે? મિથ્યા દર્શન છે. અર્થાત એ દર્શનોમાં, એ વ્યવસ્થાઓમાં, સિદ્ધાંતમાં કોઈ કોઈ પ્રકારના દોષ રહેલા છે. એ તો બરોબર છે, પણ એ ઉપરાંત હેત્વંતર પરત્વમ,
આ 17મા શ્લોકમાં ગૌરવાચાર્ય બીજું એક કારણ કહે છે કે શા માટે એ લોકોનું દર્શન મિથ્યા છે. અત્યાર સુધી બતાવવામાં આવ્યું કે કેવું આ અદ્વૈત દર્શન શાસ્ત્ર અને યુક્ત છે અને માટે કોઈ પ્રકારની નિંદા કે કોઈ પ્રકારની ટીકા માટે ઉપલબ્ધ નથી, એની પર છે. અને સાથે સાથે હવે 17મા શ્લોકમાં આચાર્ય બતાવે છે કે આ બીજું પણ કારણ છે જે પ્રત્યે આપણે કહી શકીએ કે આ બીજા બધા દર્શનો મિથ્યા દર્શન છે, અર્થાત અપૂર્ણ દર્શન છે. ઇતશ્ચ મિથ્યા દર્શન દ્વૈતનામ મિથ્યાર્થ વિષયકમ, જે મિથ્યા દ્વૈત છે એને વિષય કરનારા બધા દર્શન છે. કેમ? રાગ દ્વેષાદિ દોષાસ્પદત્વાદ. કેમ કારણ છે? રાગ દ્વેષાદિ દોષાસ્પદત્વાદ. કારણ કે એ બધા દર્શનો રાગ દ્વેષ વગેરે દોષના જ આસ્પદ છે, એ દોષના જ બધા આશ્રય છે. અર્થાત આ દર્શનો અને દર્શન ધરાવનારા લોકો રાગ અને દ્વેષથી મુક્ત નથી. એમાં આદિ શબ્દેન મદ માનાદયો ગૃહીતા. મદ અભિમાન રાગ દ્વેષ ધરાવનારા લોકો છે. લોકો એટલે આ દર્શનો જે પ્રકારના બધા સિદ્ધાંતો છે, તો જો દરેકનું પોતાનું એક દર્શન હોય છે, દરેક જણનું જીવનું એક દર્શન હોય છે. એવું ના માનું કે મારી સાંખ્યનું દર્શન છે ને પેલા વૈશેષિક હોય છે. આપણે દરેક માણસ દ્રષ્ટા છીએ, આમ દરેકનું દર્શન છે. અને એ દર્શનને કારણે જો રાગ દ્વેષાસ્પદત્વ રાગ દ્વેષાદિ દોષાસ્પદત્વાદ, જે દર્શનને કારણે રાગ દ્વેષ માન મદ આ પ્રકારના દોષ જન્મે, સમજવું કે એ દર્શનને સુધાર એ દર્શનને નું આલોચન કરવાની જરૂર છે. આમ રાગ દ્વેષ વગરનું દર્શન હોય એ જ દર્શન સાચું છે. વાસુદેવ માટે ક્યારેય કોઈને રાગ દ્વેષ હોય જ ન શકે. વાસુદેવ માટે હોય તો આત્મા માટે ના જ હોય. આત્મા માટે ક્યારેય કોઈને રાગ દ્વેષ ન હોય. કોઈ પણ સંજોગોમાં આત્મા માટે મને દ્વેષ ન હોય. કદાચિત હમ અપ્રિય હૈ, હું ક્યારેય પણ મારી રીતના અપ્રિય ન હોઈ શકું. અને દ્વેષ ના હોય, રાગ પણ ન હોય, એટલે મારી રીતના વળગી રહેવું પણ ન હોય. કારણ કે એમાં આત્મામાં રાગ અને દ્વેષ માટે પણ દ્વૈત જોઈએ, ભેદ જોઈએ, કે ચડિયાત ઉતરતું જોઈએ. આત્મામાં દ્વૈત નથી, ભેદ નથી, ચડિયાત નથી, ઉતરતું નથી. માટે આત્મા રાગ કે દ્વેષ બે એકેનો વિષય ના થઈ શકે. કોણ રાગ દ્વેષનો વિષય બની શકે? અનાત્મા જ રાગ અને દ્વેષનો વિષય બની શકે. અનાત્મા ક્યારે રાગનો વિષય બને? જ્યારે અનાત્મા અન્ય, અનાત્મા અન્ય એ જ્યારે મારા સુખ કે સલામતીનું સાધન હું જોડતો હોઉં ત્યારે. અને ક્યારે મારા દ્વેષનો વિષય બની શકે? જ્યારે મારા સુખ અને સલામતીનો બાધારૂપ હોય ત્યારે દ્વેષનો વિષય બની શકે. કોઈ પણ જ્યારે પણ રાગ દ્વેષ હોય ત્યારે સમજવું કે આપણા દર્શનમાં જરા દર્શનનું આલોચન કરવાની જરૂર છે. ભલે અદ્વૈત દર્શનમાં રાગ દ્વેષ નહીં, પણ આપણો રાગ દ્વેષ સમજવું કે આપણું દર્શન અદ્વૈત દર્શન નથી. જ્યાં સુધી બધા રાગ દ્વેષ માન મદ આ બધાનું નિવારણ ન થાય, જ્યાં સુધી એક એક અંશ નિવારણ થાય, તો સમજવું કે હજી આપણે અદ્વૈત દર્શન પ્રાપ્ત એટલું નથી કર્યું. જેટલા અંશે રાગ દ્વેષનું નિવારણ થયું એટલા અંશે અદ્વૈત દર્શન નજીક આપણે છે. જેટલા અંશે રાગ દ્વેષ કામ ક્રોધ માન મદ વગેરે છે તેટલા અંશે હજી આપણે એ દર્શનમાં નિષ્ઠ નથી. આની એક કસોટી થઈ ગઈ. સમજી હું આગળ વધુ છું કે નહીં? તો બસ આ એક કસોટી કે જે રાગ દ્વેષ કેટલા અંશે છે. કારણ કે આત્મામાં રાગ દ્વેષ ન હોય અને સર્વ જગત જ્યારે આત્મા હોય, સમગ્ર અસ્તિત્વ આત્મા હોય, તો ક્યાંય રાગ દ્વેષ ન હોય. અને ત્યાં સુધી રાગ દ્વેષ રહેવાના જ. જ્યાં સુધી સમગ્ર વાસુદેવ સર્વમ અહમ હરિ સર્વમિદમ જનાર્દન, હું હરિ છું, આ સર્વ જનાર્દન છે, એ વાસ્તવિકતા ન બને ત્યાં સુધી કોઈ અને કોઈ પણ રાગ અને દ્વેષથી સંપૂર્ણ મુક્ત ન થઈ શકે. દ્વિતીયાદ ભાઈ ભયમ ભવતી, જ્યાં ઉદરમંતરમ કરો, જ્યાં જરા પણ અંતર હોય, જ્યાં જરા પણ ભેદભાવ હોય, ત્યાં અસતસ્ય ભયમ ભવતી, અને તો એ અંતર જે છે એ ભયનું કારણ બને જ છે. તેથી જેટલા અંશે એક ઉપાધિને સત્યતા આપવામાં આવે, જેટલા અંશે એક ઉપાધિમાં અહમ ભાવ હોય, એટલા અંશે ઉપાધિની બહારની વસ્તુઓ અહમથી ભિન્ન જ રહેવાની, અને એટલા અંશે ભેદ રહેવાનો, એટલા અંશે રાગ દ્વેષ રહેવાના. જેટલી તીવ્રતા આ અહમભાવ, જેટલી તીવ્રતા અહમભાવની હોય આ ઉપાધિમાં, એટલી તીવ્રતા હંમેશા રાગ દ્વેષ માન બધની રહેવાની.
એટલે આ તો બહુ મોટી વાત કરે છે. રાગ દ્વેષાદિ દોષાસ્પદત્વાત. જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં બધા લોકોના દર્શનની વાત કરે છે, લોકોની વાત નથી કરતા.